પૂર્વ પ્રસંગમાં 42મો શ્લોક આપણે વ્રજભાષામાંથી અવગાહન કર્યો. ભક્તિમ સ્વરૂપમાહ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ તયા મુક્તિ ન ચાન્યથા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ અને સર્વથી અધિક ભગવાન પ્રત્યેના સ્નેહને ભક્તિ કહેલી છે અને ભક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ પણ પ્રકારે મુક્તિ પ્રાપ્ત થતી નથી. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે, પછી જે આવરણ ભંગ બાકી છે શ્રી પુરુષોત્તમજીનું એનું આપણે અધ્યયન કરશું. સ્નેહ એટલે પ્રભુમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો જે સ્નેહ છે એ ભક્તિ છે. દેવાદી વિષયની રતિ, દેવાદી સંબંધી જે રતિ અથવા તો પ્રીતિ, એને ભાવ કહેવામાં આવે છે. જે સાંડિલ્ય સૂત્રમાં કહ્યું છે કે રતિર દેવાદી વિષયા ભાવ ઇત્યભિધીયતે. એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ દેવત્વ મહાત્મ્ય, રતિ એટલે સ્નેહ અને દેવત્વ એટલે ભગવાનનું મહાત્મ્ય. સ્નેહ અને મહાત્મ્ય એ બંને ભક્તિમાં હોવા જોઈએ, તો જ ભક્તિ બને. ભગવાનને આત્મત્વથી જાણવાથી એમનામાં નિરુપધિક પ્રેમ થાય છે, જેની ચર્ચા આપણે ગયા વખતે વિસ્તારથી કરી ગયા કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો ભગવાન આપણી આત્માની પણ આત્મા છે, તો આત્મામાં જેવી રીતના નિરુપધિક પ્રેમ છે એવી જ રીતના ભગવાનમાં પણ નિરુપધિક સ્નેહ, નિરુપધિક ભક્તિ થવી જોઈએ. તો ભગવાનને આત્મત્વથી જાણવાથી એમનામાં નિરુપધિક પ્રેમ થાય છે અને એના માટે તત્વમસ્યાદિ વાક્યોમાં સ્નેહને માટે આત્મત્વથી નિરૂપણ કરવામાં આવ્યું છે. એ તત્વમસી જે વાક્ય છે ઉપનિષદના, એના દ્વારા આપણને શ્રી મહાપ્રભુજી અહીંયા પ્રભુ સાથે આપણું આત્મત્વ બતાવવા માગે છે. તત્વમસી વાક્યમાં જીવના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે અને જીવ અને ભગવાન એનો તાદાત્મ્ય સમજાવ્યું છે. ક્લોઝ તાદાત્મ્ય સમજવું જોઈએ, જેથી ભગવાનમાં સ્નેહ થાય. એટલે હું પોતાને નિરુપધિક પ્રેમ કરું છું, તો એના કારણે મારાથી જેટલા બધા પદાર્થો છે રિલેટેડ, મારાથી જે સંબંધિત, મારાથી જે રિલેટેડ બધા પદાર્થો છે એ પદાર્થને પણ હું ચાહું છું. પણ એ જે પદાર્થોની અંદર સ્નેહ આપણને છે એ કોના કારણે છે? પોતાના અંદર નિરુપધિક પ્રેમ છે એના કારણે છે ને એની સાથે સંબંધિત હોવાના કારણે એમાં પણ સ્નેહ સ્પ્રેડ થયો છે. પરંતુ એ બધા સ્નેહનો જે મૂળ સ્ત્રોત છે એ ક્યાં છે? તો એનો મૂળ સ્ત્રોત છે પરમાત્મામાં. એટલે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર યત્કૃતે પ્રિય. અને તત્વમસી વાક્યથી ભગવાન સાથે આપણું તાદાત્મ્ય સંબંધ અહીંયા શાસ્ત્ર શ્રુતિ આપણને સમજાવે છે. એટલે આત્મા ભગવાનનો અંશ છે, પરંતુ એ અધ્યાસગ્રસ્ત હોવાથી એને એ જ્ઞાન નથી થતું. હકીકતમાં તો એ ભગવાનનો અંશ છે, પ્રભુ અંશી છે, પ્રભુ છે એ સ્વામી છે, જીવ એનો દાસ છે. આ વાત અહીંયા તત્વમસી વાક્યથી ઉપનિષદ વેદ આપણને સમજાવવા માગે છે. તો તત્વમસ્યાદિ વાક્યોમાં સ્નેહને માટે આત્મત્વથી નિરૂપણ કરવામાં આવ્યું છે અને સૃષ્ટિ વાક્યોમાં
મહાત્મ્ય કહેલું છે, કે જે સૃષ્ટિ કર્તૃત્વ ભગવાનનું છે. આપણે જોયું ને આની પાછળના શ્લોકોમાં, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન વગેરે. તો એ જે સૃષ્ટિ વાક્યો છે વેદની અંદર, એનાથી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન આપણને થાય છે. એટલે સૃષ્ટિ વાક્યો છે એ મહાત્મ્ય જ્ઞાન થવા માટે છે. સૃષ્ટિ વાક્યોમાં મહાત્મ્ય કહેલું છે. અને એમ ન હોય તો બ્રહ્મ પ્રકરણમાં 2 વાક્ય, સ્વરૂપ પ્રતિપાદક વાક્ય અને સૃષ્ટિ પ્રતિપાદક વાક્ય. સમજો, સ્વરૂપ પ્રતિપાદક વાક્ય એટલે તત્વમસી, અને સૃષ્ટિ પ્રતિપાદક વાક્યો એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થવા માટે ભગવાન જે 6 પ્રકારે અથવા તો એનાથી પણ ઘણી રીતે વધારે અનેક પ્રકારે એમ સમજો સૃષ્ટિને રચે છે. તો એ સૃષ્ટિ પ્રતિપાદક વાક્યોથી ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાન થાય છે. અને સ્વરૂપ પ્રતિપાદક વાક્યો જે છે તત્વમસી, એ તેનાથી પ્રભુમાં સ્નેહ થાય છે. એટલે તત્વમસ્યાદિ વાક્ય જે છે એ સ્નેહને માટે આત્મત્વથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અને સૃષ્ટિ વાક્યો જે છે એ ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે કહ્યા છે. જો એવું ન હોય તો આ વાક્યો બ્રહ્મ પ્રકરણમાં આ 2 વાક્યો વ્યર્થ થાય છે. કેમ કે બ્રહ્મ જ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય છે, તેમાં શબ્દથી થયેલું જ્ઞાન છે એ કાંઈ પણ કામનું નથી ભાઈ. બ્રહ્મ જ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય એ વાત સાચી, પરંતુ એ સિદ્ધ બ્રહ્મ જ્ઞાન છે એની વાત છે. શાબ્દિક જે બ્રહ્મ જ્ઞાન છે એનાથી કંઈ ફલ પ્રાપ્ત નથી થતું. અર્થાત માત્ર શબ્દ જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. અને માયાવાદીઓ એમ માને છે કે કેવલ અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી બોલી જાય તો એને બ્રહ્મનું જ્ઞાન સિદ્ધ થઈ ગયું અને મુક્ત થઈ ગયો. તો એ મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી આ વાત, જે માયાવાદીઓની છે. અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી આવા શબ્દોથી થયેલું જ્ઞાન ઘણાને છે, આપણને છે, તો મુક્તિ થઈ જવી જોઈએ ને. કોઈ મુક્ત નથી થતું ભાઈ, પરંતુ તેમને તેથી બ્રહ્મ જ્ઞાન થયેલું જોવામાં આવતું નથી. એને એવું અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થઈ હોય એવું જણાતું નથી. એટલા માટે પ્રત્યક્ષ બાધથી સિદ્ધ થાય છે. એટલે પ્રત્યક્ષ બાધથી સિદ્ધ થાય છે. એમ પ્રત્યક્ષ આપણને જણાતું નથી કે કોઈ અહમ બ્રહ્માસ્મિ ને તત્વમસી બોલી ગયા તો એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય એવું ક્યાં જણાય છે. તો પ્રત્યક્ષનો બાધ આવી રહ્યો છે. તો પ્રત્યક્ષ બાધથી સિદ્ધ થાય છે કે સાક્ષાત બ્રહ્મને અધીન છે. એટલે કે આવું જે અપરોક્ષ બ્રહ્માનુભૂતિ છે, એટલે સિદ્ધ બ્રહ્મ જ્ઞાન જે છે એ ભગવાનને અધીન છે. ભગવાન અનુગ્રહ કરે તો એવું સાક્ષાત્કારી બ્રહ્મ જ્ઞાન છે એ સિદ્ધ થાય. એટલે એ અનુગ્રહિક લભ્ય છે, જીવના સાધનોથી લભ્ય નથી. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે સાક્ષાત બ્રહ્મને અધીન છે અને તે પ્રસન્ન થઈને પ્રગટ થાય તો જ આવું પ્રત્યક્ષ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થાય. જેમ લોક રીતિમાં પણ લૌકિક રાજા પ્રસન્ન થાય તો જ એને મળવું થાય છે. એટલે લૌકિક રાજાને, લોકની અંદર પણ રાજાને મળવું હોય તો રાજા પ્રસન્ન થાય તો મળી શકીએ. એમ આપણા સાધનોથી મળી શકીએ નહીં. તેમજ બ્રહ્મ જ્ઞાન પણ ભગવદ પ્રસન્નતા સિવાય થતું નથી. એટલે પ્રભુ એવી કૃપા કરે તો જ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થાય છે. શ્રુતિ પુરુષાર્થ પર્યવસાન કહે છે. શ્રુતિ પુરુષાર્થ પર્યવસાન કહે છે. માટે સ્વરૂપ જ્ઞાન બતાવી એનું પુરુષાર્થત્વ કહીને તે જ્ઞાનરૂપી ફલ ભગવદ આવિર્ભાવથી જ થાય છે. એટલે શ્રુતિ છે એ પુરુષાર્થ પર્યવસાન કહે છે. એટલે કે પર્યવસાન એટલે ફલિત થવું.
એ પુરુષાર્થ જે ફલિત ક્યારે થાય કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન એવું જ્ઞાનરૂપી ફલ આપે. એ તો ભગવાનના આવિર્ભાવથી જ થાય છે એમ કહ્યું છે. અને આવિર્ભાવને માટે શ્રુતિ ભગવાનના આવિર્ભાવ કેવી રીતના થાય એના માટે શ્રુતિ પ્રેમ સેવા એટલે ભગવાનની ભક્તિ એનું નિરૂપણ કરે છે. અને અવજ્ઞાદિ દોષ જે છે એના પરિહારને માટે પણ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનનું નિરૂપણ શ્રુતિ કરે છે કે પ્રભુમાં એવો અવજ્ઞાદિ દોષ ન થાય. એટલે ભગવાનનું મહાત્મ્ય જરૂરી છે. ભગવાનનું જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો ભગવાનનો અવજ્ઞાદિ દોષ આપણાથી થઈ જાય. અવજ્ઞાદિ દોષના પરિહારને માટે એટલે દૂર કરવાને માટે મહાત્મ્ય નિરૂપણ કરે છે અને સૃષ્ટિ વાક્યોમાં મહાત્મ્ય પ્રતિપાદન કરે છે. અને સુદૃઢ સ્નેહને માટે તત્વમસી આદિ વાક્યોમાં આત્મત્વ કહે છે. ભગવાનની સાથે જીવનું આત્મત્વ બતાવ્યું છે કે ભાઈ પ્રભુ આપણી આત્માની પણ આત્મા છે. એવી રીતના આત્મત્વ કહ્યું છે. તત્વમસી વાક્યથી જ જ્ઞાન થતું નથી. કેવલ તત્વમસી બોલી જાય તો એનાથી કાંઈ અપરોક્ષાનુભૂતિવાળું બ્રહ્મ જ્ઞાન સિદ્ધ ન થાય. એ વાતનું આ પ્રકરણના 61મા શ્લોકમાં નિરાકરણ કરવામાં આવશે. હજી વિસ્તારથી આગળ એનું નિરાકરણ થશે કે માયાવાદીઓ જે પોતાનો મત છે એ આગળ જણાવશે ત્યારે એનું ખંડન મહાપ્રભુજી કરશે 61મા શ્લોકમાં. કે એ લોકો એમ કહે છે કે તત્વમસી વાક્ય જે છે એનાથી બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય છે, પણ હકીકતમાં એવું કોઈ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થતું નથી. એમ હવે આવરણભંગમાં પુરુષોત્તમજી પ્રકાશનો ખૂબ સુંદર રીતે વિસ્તારથી આ શ્લોકને સમજાવે છે કે ભક્તિના બે અંશ ક્યાં છે તે જાણવાની આકાંક્ષા થાય એને માટે આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ભક્તિના બે અંશ કયા છે? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સ્નેહ, એ ભક્તિના બે અંશ છે. અને જે સૃષ્ટિ વાક્યો છે અને જે તત્વમસી વાક્ય છે તેનાથી ભક્તિ થાય છે. સૃષ્ટિ વાક્યોથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય છે અને તત્વમસી વાક્યથી પ્રભુમાં સ્નેહ થાય છે. તો એ ભક્તિના બે અંશ ક્યાં છે તે જાણવાની આશંકા થાય તેને માટે આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ભગવાનની પ્રાપ્તિ ભક્તિથી જ થાય છે એવું એકાદશ સ્કંધના શ્લોકો પણ અહીંયા શ્રી પુરુષોત્તમજીએ ટાંકેલા છે. એકાદશ સ્કંધના 12મા અધ્યાયનો 8મો શ્લોક છે. કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધયો નાગા સિદ્ધા મામી યુરંજસા. એકાદશ સ્કંધના વાક્યમાં પણ ભગવાને કહ્યું છે કે મારી પ્રાપ્તિ છે કેવલ ભક્તિથી જ થાય છે, કેવલ ભાવથી જ થાય છે. તો કેવલેન હિ ભાવેન, કેવલ સ્નેહથી જ, કેવલ ભાવ એટલે ભક્તિથી જ ગોપીજનો, ગાયો, પશુ પક્ષીઓ, વૃક્ષો, પછી મૂઢ બુદ્ધિવાળા જે પશુ, નાગ, હરણો, આ બધા જે છે એ ભગવાનને પ્રાપ્ત કરી ગયા. આવું ભાગવતજીની અંદર કહ્યું છે. ઇત્યાદિ વાક્યમાં ભાવપદથી ભક્તિ કહેવામાં આવે છે. કેવલેન હિ ભાવેન, તો એ કેવલેન હિ ભાવેન, ભાવ શબ્દથી ત્યાં ભક્તિ સમજાવી છે. અને શાંડિલ્ય સૂત્રની અંદર પણ સા પરાનુરક્તિ ઈશ્વરે, એમાં પરમ નિરુપધિક સ્નેહને ભક્તિ કહેલી છે. કે ભગવાનમાં એવી નિરુપધિક સ્નેહ, પરાનુરક્તિ, એને ભક્તિ કહેવામાં આવે છે. કદાપી કોઈને એવી શંકા થાય કે ભાઈ ભાવપદ છે એ ભક્તિનું વાચક ભલે હોય,
પરંતુ તત્વમસ્યાદિ વાક્ય સ્નેહને પ્રતિપાદન કરે છે એમ તમે જે કહી રહ્યા છો એ અશક્ય છે. હવે પૂર્વ પક્ષી એવી શંકા કરે કે ભાઈ ચાલો, તમે સાંડિલ્ય સૂત્રમાંથી સા પરાનુરક્તિ ઈશ્વરે એમ કહીને ભગવાનમાં નિરુપધિક સ્નેહ છે એ ભક્તિ છે, તો ત્યાં અને કેવલેની ભાવે ન ગોપીઓ ગાવો ખગા મૃગા એમાં પણ ભગવાને કહ્યું છે કે કેવલ ભાવથી જ આ બધા મને પ્રાપ્ત કરી ગયા. તો ભાવ પદ ભક્તિનું વાચક હોય એ તો બરાબર, ચલો સમજી શકાય એવી વાત છે. પરંતુ તમે જે તત્વમસી વાક્યથી સ્નેહને લાવી રહ્યા છો એ અશક્ય લાગે છે. આવી પૂર્વ પક્ષી શંકા કરે છે કે તત્વમસ્યાદિ વાક્ય સ્નેહને પ્રતિપાદન કરે છે, આવું જે કહેવું એ અશક્ય છે. આવી શંકા પૂર્વ પક્ષી કરે છે. એવી શંકા દૂર કરવા માટે કહેવામાં આવે છે કે નિરુપધિક પ્રેમ ભગવાનને આત્મત્વથી જાણે ત્યારે જ સિદ્ધ થાય. ભગવાન આપણી આત્મા છે, આત્માની પણ આત્મા છે, આવું જ્યારે તાદાત્મ્ય સમજમાં આવે ત્યારે ભગવાનમાં નિરુપધિક પ્રેમ થાય છે. સમજાણું ને? કે નિરુપધિક પ્રેમ ભગવાનને આત્મત્વથી જાણે ત્યારે જ થાય છે કે પ્રભુ અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર યત કૃતે પ્રિય, જે શ્રીમદ ભાગવત કહે છે. તો તત્વમસી વાક્યમાં જે આત્મત્વ બતાવ્યું છે એટલે તાદાત્મ્ય, પ્રભુનું અને આપણું તાદાત્મ્ય બતાવ્યું છે કે હું ભગવાનનો અંશ છું, ભગવાન મારા અંશી છે, ભગવાન મારા સ્વામી છે, હું ભગવાનનો દાસ છું. આ વાત આ તત્વમસી વાક્યથી આત્મત્વની સ્ફૂર્તિ થાય છે. તત્વમસી વાક્યમાં જે આત્મત્વ બતાવ્યું છે તે સ્નેહને માટે છે કે પ્રભુમાં એવો સુદૃઢ સ્નેહ થાય. તત્વમસી એ વચનમાં તત્ એટલે તે પદ ઈશ્વરવાચક છે. તત એટલે કોણ? તત એટલે ભગવાન. અને ત્વમ એટલે તું પદ જીવવાચક છે. તત્વમ, તત એટલે તે બ્રહ્મ, ત્વમ એટલે તું એટલે જીવ, અને અસી એટલે છે એ ક્રિયાપદ છે. અસી એટલે છે એ ક્રિયાપદ છે. તો આખ્યા વાક્યનો અર્થ તે બ્રહ્મ, તું જીવ છે એવો થયો ને? એવો અર્થ થાય છે. અને આ વાક્યથી જીવ અને ઈશ્વરનું એક્ય બતાવવામાં આવ્યું છે, એટલે તાદાત્મ્ય બતાવવામાં આવ્યું છે. જીવ અને ઈશ્વરનું તાદાત્મ્ય બતાવ્યું છે, એક્ય બતાવ્યું છે તત્વમસી વાક્યથી કે જીવ છે ભગવાનનો અંશ છે, ભગવાનનો પાર્ટ છે, ભગવાનમાંથી પ્રગટ થયો છે. તો આવું જ્યારે આપણને સમજમાં આવે ત્યારે ભગવાનમાં આપણને એવો નિરુપધિક સ્નેહ થાય કે ભાઈ આપણે ભગવાનના અંશ છીએ, પ્રભુ આપણા અંશી છે. એ જણાવવા માટે, એ રીતના એક્ય બતાવવા માટે જીવ અને ઈશ્વરને એક્ય બતાવવામાં આવ્યું છે. આ રીતના એક્ય બતાવ્યું છે એમ, તાદાત્મ્ય રિલેશનથી એમ. માયાવાદીઓ જે એક્ય બતાવે છે, અહમ બ્રહ્માસ્મિ, એવું એક્ય તત્વમસી વાક્યથી વેદ બતાવતું નથી એમ. એટલે એનો ખુલાસો પુરુષોત્તમજી નીચે કરે છે કે એ એક્ય ભાગ ત્યાગ લક્ષણાથી સિદ્ધ કરવાનું નથી ભાઈ, પણ બીજી શ્રુતિને અનુસાર તેમજ ગીતાજી અનુસાર કરવાનું છે. એટલે શંકરાચાર્યજી જે એક્ય બતાવે છે એ કેવી રીતના બતાવે છે? ભાગ ત્યાગ લક્ષણાથી બતાવે. ભાગ ત્યાગ લક્ષણા એટલે શું? કે શબ્દ જે છે એની વૃત્તિ હોય, એ લક્ષણા વૃત્તિ હોય, પછી અભિધા વૃત્તિ હોય, ગૌણી હોય, વ્યંજના હોય, ઘણા બધા પ્રકાર મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં સમજાવ્યા છે. અત્યારે આપણે એમાં ન જઈ શકીએ. અત્યારે આપણે એટલો જ ભાગ ત્યાગની ડેફિનેશન સમજીએ તો કોઈ એક વાક્યના એક ભાગનો સ્વીકાર કરીને બીજા ભાગનો ત્યાગ કરવો, એનું નામ ભાગ ત્યાગ લક્ષણ.
ભાગ ત્યાગ લક્ષણા એટલે કોઈ એક વાક્યનો એક ભાગનો સ્વીકાર કરવો અને બીજા ભાગનો ત્યાગ કરવો. સમજણ? જેમ તત્વમસી વાક્ય જે છે એ આખું વાક્ય કે એવી રીતના છે કે એતદ આત્મમિદમ સર્વમ. તત્વમસી વાક્ય છે આખું વાક્ય એવી રીતના છે કે એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. તો આખું વાક્ય અવડું છે, મહાવાક્ય જેને કહેવામાં આવે છે. એમાંથી શંકરાચાર્યજી શું કરે? ભાગ ત્યાગ લક્ષણા કરે. ભાગ ત્યાગ લક્ષણા કરે એટલે શું? કે કોઈ એક વાક્યના એક ભાગનો સ્વીકાર કરે અને બીજા ભાગનો ત્યાગ કરે. તો આટલું મોટું વાક્ય છે, એમાં શું કહ્યું વેદે? શ્રુતિઓ શું કહે છે? કે એતદ આત્મમિદમ સર્વ, આ બધું બ્રહ્માત્મક છે. એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ, સત્ય છે. શ્વેત કહેતો તત્વમસી એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. શ્વેત કેતુને કહે છે આરુણી કે સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, સત્ય છે અને એ જ બ્રહ્મ, એ જ આત્મા તત્વમસી, તું પણ છે. શ્વેત કેતુ તું પણ બ્રહ્મરૂપ છે. કેમ? કેમ કે સર્વ બ્રહ્મરૂપ છે, સર્વ સત્ય છે અને સર્વની અંદર તું પણ રહેલો છે. એટલા માટે સર્વ સત્ય છે, સર્વ બ્રહ્માત્મક છે અને સર્વની અંદર તું પણ રહેલો છે, એટલે તું પણ બ્રહ્મ છે. સમજમાં આવી ને વાત? આખું વાક્ય એવી રીતના છે કે એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. એની ભાગ ત્યાગ લક્ષણા શું કરે શંકરાચાર્યજી? કે તત્વમસી વાક્ય એમાંથી લઈ લે. તત્ સત્યમ, આ જગત સત્ય છે એવું તો માનતા નથી, જગતને તો મિથ્યા માને છે, એટલે એટલો ભાગ કાઢી નાખ્યો. સમજાણું ને? એનું નામ ભાગ ત્યાગ લક્ષણા. જેટલો ભાગ કોઈ એક વાક્યના અમુક ભાગનો સ્વીકાર કરવો, તત્વમસી એટલું સ્વીકાર્યું, એમાંથી બીજું બધાનું શું થયું? એતદ આત્મવિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા, એ બધાનું શું થયું ભાઈ? તો એ બધાને નેગેશન કરી દીધું, એ બધાને કાઢી નાખ્યા. આનું નામ ભાગ ત્યાગ. અને લક્ષણા એટલે શું? લક્ષણા એટલે એમાં પાછું પોતાનું ઉમેરવું. અમુક ભાગને કાઢી નાખવો અને લક્ષણા એટલે પોતાનું થોડુંક એમાં ઉમેરવું, એને લક્ષણા કહેવાય. સમજાણું ને? એટલે મહાપ્રભુજીએ સુબોધનીજીની શરૂઆતમાં આ વાતને સમજાવી છે કે હું લક્ષણા નહીં કરું. ભાગવતનો અર્થ કરવામાં, સુબોધનીજીનો અર્થ કરવામાં હું લક્ષણા નહીં કરું, એવું મહાપ્રભુજીએ સુબોધનીજીના મંગલાચરણમાં જ પ્રતિજ્ઞા કરી દીધી. 6ઠ્ઠો શ્લોક છે કે લક્ષણા નૈવમ વક્ષ્યામિ ન ન્યુનાદ અન્ય પૂર્ણમ. એટલે હું લક્ષણા નહીં કરું. લક્ષણા એટલે શું? કે જે વાક્યનો જે અર્થ થતો હોય એવો અર્થ ન લઈને એમાં થોડુંક ઉમેરવું અને પછી અર્થ કરવો, એનું નામ લક્ષણ. ફોર એક્ઝામ્પલ, ગંગાયમ ઘોષા, ગંગામાં ગામ છે, ગંગાયામ ઘોષા, તો ગંગામાં ગામ છે. તો એને થોડીક લક્ષણા કરે તો એનો અર્થ શું કરી દે શંકરાચાર્યજી? ગંગાના કિનારે ગામ છે. તો એ લક્ષણા કરી કહેવાય. એટલે એમાં ઉમેરી દીધું ભાગ ત્યાગ લક્ષણા. જે અહીંયા કહ્યું ને એનું નામ લક્ષણા, કે થોડુંક એમાં પોતાનું ઘરનું પણ ઉમેરે તો એ લક્ષણા કહેવાય. અને ભાગ ત્યાગ એટલે શું? કે કોઈ એક વાક્યના એક ભાગનો સ્વીકાર કરવો અને બીજા ભાગનો ત્યાગ કર્યો, એ ભાગ ત્યાગ. સમજાણું? એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના મંગલાચરણમાં આવી પ્રતિજ્ઞા કરી છે કે લક્ષણા નૈવમ વક્ષ્યામિ, હું કોઈ વાક્યની, ભાગવતના કોઈ વાક્યની લક્ષણા નહીં કરું. એટલે એમાં કાંઈ મારું ઘરનું ઉમેરીશ નહીં. લક્ષણા નૈવમ વક્ષ્યામિ ન ન્યુનાદ અન્ય પૂર્ણમ. એટલે કાંઈક એમાં ન્યૂનતા છે, કાંઈક ઉણપ છે, અને એમાં હું પૂરણ નહીં કરું, એટલે બીજી વાત એમાં હું ઘુસાડીશ નહીં.
સમજો. આર્થિકંતુ પ્રવક્ષ્યામિ પરોક્ષ કથનાદ્રતે, અને જે છૂપું કથન રૂપે હશે એ સિવાય હું જે શુદ્ધ અર્થ થતો હશે અભિધાવૃત્તિથી એવો જ હું અર્થ કરીશ. સમજાણું ને? જેનો પ્રોપર અર્થ અભિધાવૃત્તિથી થતો હશે એ જ રીતના હું સુબોધનીજીમાં ભાગવતનો અર્થ કહીશ. લક્ષણા નૈવમ વક્ષ્યામિ, લક્ષણા હું ક્યારેય નહીં કરું, શંકરાચાર્યજીની જેમ. એટલે શંકરાચાર્યજીએ શું કર્યું, જ્યાં અભિધાર્થ બંધ બેસતો ન હોય ને લક્ષણા કરી દે. ગંગા એમ ઘોષ હતો, કિનારે એ વસ્તુને એડ કરી દે. સમજાણું ને? હે? હા, ગંગા ઉપર ગામ, ગંગા એમ ઘોષ, ગંગા પર ગામ, તો એનો અર્થ એવો થાય. તો એની લક્ષણા એ કઈ રીતના કરે છે? ગંગાના કિનારે ગામ. હવે કિનારો શબ્દ એને એડ કર્યો એટલે એ લક્ષણા કરી, એમાં શુદ્ધ અર્થ ન કર્યો. એમ શ્રી મહાપ્રભુજી છે એ શુદ્ધ અર્થ કરે છે, શાસ્ત્રનો, વેદનો, ભાગવતનો. એટલે આખું વાક્ય શું છે? એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. આખું વાક્ય અવડું છે. એતદાત્મમિદમ સર્વમ, બધું આત્મારૂપ છે, બધું બ્રહ્માત્મક છે. તત્સત્યમ, સત્ય છે. સ આત્મા, તે આત્મા, તે બ્રહ્મ. હે શ્વેતકેતુ, તું છે. તે બ્રહ્મ તું છે. તો એમાંથી તે બ્રહ્મ તું છે એટલું લઈ લીધું ને બીજું બધું ત્યાગ કરી દીધો. ભાગ ત્યાગ લક્ષણા કરી દીધી શંકરાચાર્યજી. એટલે પુરુષોત્તમજી અહીં ખંડન કરે છે એનું. સમજમાં આવ્યું ને? તો ત્યાં મહાવાક્યમાં તો એમાંય કીધું તત્સત્યમ, તો એ તો શંકરાચાર્યજી એમાંથી કાઢી નાખ્યું તત્સત્યમ. એ તો મિથ્યા માને જગતને, સત્ય ક્યાં માને? એ વાત અહીંયા પુરુષોત્તમજી માયાવાદીઓનું ખંડન કરે છે કે આપણે જે રીતના તત્વમસી વાક્યથી તાદાત્મ્ય સંબંધ લઈએ છીએ, મહાપ્રભુજી જે આપણને તાદાત્મ્ય સંબંધ સમજાવવા માગે છે એવું માયાવાદીઓ લેતા નથી. એમ તત્વમસી વાક્યમાં જીવના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, કે જીવ અને ભગવાન વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે એવું સમજવા માટે તત્વમસી વાક્ય કહ્યું છે. ને એના દ્વારા ભગવાનમાં સ્નેહ થાય છે. જ્યારે આપણો પ્રભુ સાથે એટલો ક્લોઝ તાદાત્મ્ય ને જ્ઞાન થાય ત્યારે આપણને પ્રભુમાં સ્નેહ થાય છે. તો માયાવાદીઓ જે છે એ તત્વમસી જે વાક્ય છે એનું પ્રયોજન ભાગત્યાગ લક્ષણાથી સિદ્ધ કરે છે. એવી રીતના સિદ્ધ કરવાનું નથી ભાઈ, પણ બીજી શ્રુતિને અનુસાર તેમજ એટલે જે શ્રુતિ આપી છે તત્વમસી એના પછી જે બીજી શ્રુતિઓ આપી હોય એના પૂર્વાપર સંગતિનો વિચાર કરીને, એના ઉપક્રમ અને ઉપસંહારનો વિચાર કરીને અર્થ સમજવો જોઈએ. મનગઢંત રીતે અર્થ સમજી શકાય નહીં. સમજાણો ને? પણ બીજી શ્રુતિને અનુસાર તેમજ ગીતાજી અનુસાર કરવાનું છે. હવે જો ગીતાજીમાંય જીવ છે એ ભગવાનનો અંશ છે એવું કહ્યું છે. સમજો, મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન, અહમ બ્રહ્માસ્મિ કહીને એ બ્રહ્મ બની જાય છે એવું ભગવાન ગીતાજીમાં કહેતા નથી. બ્રહ્મનો અંશ કહે છે. તો એ બીજા વાક્યનો વિરોધ ન આવવો જોઈએ ને. નહીતર શું થશે? તત્વમસી વાક્યથી તમે એવો અર્થ લ્યો, માયાવાદીઓ એવો અર્થ લે કે સર્વ બ્રહ્મરૂપ છે, અહમ બ્રહ્માસ્મિ લે, તો પછી ગીતાજીના વાક્યનું શું કરવું? મમય વાંસો જીવ લો કે જીવભૂત સનાતન. સમજાયું ને? તો ગીતાજી અનુસાર એનો અર્થ સમજવાનો છે. કારણ કે વેદમાં કાંઈ સંદેહ થાય તો એનું નિવારણ ભગવદ્ ગીતાથી કરવું. વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. જે આગળનામાં સંદેહ થાય એનું નિવારણ પાછળના ગ્રંથથી કરવું. તો ગીતાજી અનુસાર કરવાનું છે એનો અર્થ તત્વમસી વાક્યનો. ભાગત્યાગ લક્ષણા કપોલ કલ્પિત છે.
શંકરાચાર્યજી જે ભાગત્યાગ લક્ષણા કરે છે ને એ કપોલ કલ્પિત છે, મનગઢંત છે, અને એ કોઈ એક વાક્યનો એક ભાગ સ્વીકારે અને બીજો ભાગ છે એનો ત્યાગ કરી દે. આવું થોડી ચાલે. શાસ્ત્રનો અર્થ આ રીતના ન થઈ શકે ભાઈ. તો ભાગ ત્યાગ લક્ષણા છે ને કપોલ કલ્પિત છે શંકરાચાર્યજીની. સમજાય ને વાત? શાસ્ત્રોક્ત નથી અર્થી. શ્રુતિ અર્થમાં બીજી શ્રુતિઓની એક વાક્યતાથી નિર્ણય કરવો એ જ ઉત્તમ છે. એટલે શ્રુતિનો અર્થ કરવામાં આપણે પૂર્વાપર જે શ્રુતિઓ છે એને અનુલક્ષીને આપણે અર્થ સમજવો જોઈએ. એટલે બીજી શ્રુતિઓની એક વાક્યતાથી એનો નિર્ણય કરવો જોઈએ, એ જ ઉત્તમ પ્રકાર છે. અને બૃહદારણ્યક ઉપનિષદમાં એવું કહ્યું છે કે ભાઈ અગ્નિ વિસ્ફુલિંગ ન્યાય, એટલે યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી. જેવી રીતના અગ્નિમાંથી તણખલાઓ નીકળે એવી રીતના બધા જે જીવાત્માઓ છે બ્રહ્મમાંથી વિસ્ફુલિંગ થયા છે, છૂટા પડ્યા છે. એનું દ્રષ્ટાંત આપીને જીવને ઈશ્વરનો અંશ કહ્યો છે. જુઓ, એમાં કઈ બ્રહ્મ નથી કહ્યો. બ્રહ્મ જેવો બ્રહ્મરૂપ બની નથી ગયો, બ્રહ્મનો અંશ છે. જે માયાવાદીઓ જેવી રીતના બ્રહ્મ માને છે એવી રીતના ભગવદ્ ગીતામાં બ્રહ્મ કહ્યો નથી, પણ અંશતયા બ્રહ્મ કહ્યો છે. સમજાણું ને? જીવ બ્રહ્મ બની જાય તો એની અંદર તો સૃષ્ટિ કર્તૃત્વ સામર્થ્ય આવી જવું જોઈએ ને. એવું તો કાંઈ આવતું નથી. છતાંય માયાવાદીઓ એમ કહે છે કે ભાઈ તત્વમસી વાક્યથી એ બ્રહ્મરૂપ છે, અને તત્વમસીને અહમ બ્રહ્માસ્મિ કહેવાથી બ્રહ્મરૂપ થઈ જાય છે. એવી રીતના થતું નથી. એનું ખંડન કરવા માટે પુરુષોત્તમજી આ બધા શ્રુતિ વચનો સમજાવે છે કે ભાઈ અગ્નિ વિસ્ફુલિંગ ન્યાયમાં જીવ છે એને ભગવાનનો અંશ કહ્યો છે. જુઓ, મમય વાંસો, ભગવદ્ ગીતામાં મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતન, અને વિસ્ફુલિંગ ન્યાયમાં અંશરૂપ જીવાત્માઓ પ્રગટ થયા. સમજમાં આવી? તેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતન, આ ભૂતલ ઉપર પ્રગટ થયેલો જીવ છે ભગવાનનો જ અંશ છે. તો સમજમાં આવે છે ને? અંશ અને અંશી. જીવ ક્યારેય અંશી ન બની શકે. જીવ અંશ જ રહે. અને માયાવાદીઓ એમ માને છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ કહી દે, બોલી જાય, અને તત્વમસી બોલી જાય તો એ બ્રહ્મ બની જાય. એટલે અહીંયા એનું ખંડન કરે છે શ્રી પુરુષોત્તમજી, શ્રી મહાપ્રભુજી. મમય વાંસો જીવલોકે જીવભૂત સનાતનમાં એ વાક્યમાં જીવને બ્રહ્મનો અંશ કહેલો છે. આ પ્રમાણે જીવ અંશ અને પરમાત્મા અંશી છે. સમજમાં આવ્યું ને? ભગવાન અંશી છે આપણા, અને આપણે એના અંશ છીએ. આવો અંશાંશી ભાવ છે. તે કારણથી અંશાંશી ભાવને લીધે બંનેનું એક્ય સંભવે. સમજાણું? અંશાંશી ભાવથી બેયનું એક્ય છે. એ દ્રષ્ટિકોણથી એક્ય કહ્યું છે. કાંઈ અહમ બ્રહ્માસ્મિ કહેવાથી કે તત્વમસી કહેવાથી બ્રહ્મ નથી બની જતો. એની અંદર કોઈ એવું સૃષ્ટિ કર્તૃત્વ સામર્થ્ય નથી આવતું એમ. એટલે અંશાંશી ભાવથી એકત્વ છે, સંપૂર્ણ એકત્વ નથી એમ. સમજાણું ને? ભગવાનમાં જેવા ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, ગુણો કાંઈ જીવમાં આવી નથી જતા. એટલે અંશાંશી ભાવને લીધે બંનેનું એક્ય બતાવ્યું છે, અન્ય રીતે નહીં. આ મહાપ્રભુજીનો શાસ્ત્રનો, વેદનો સિદ્ધાંત છે કે અંશાંશી ભાવને લીધે બંનેનું એક્ય છે, સંપૂર્ણ એકત્વ નથી. પોતાના સ્વરૂપમાં બધાને સ્નેહ હોય છે. સમજો, આપણે આપણા સ્વરૂપને, આપણે આપણા આત્માને જેટલો ચાહીએ એટલો આપણે બીજા કોઈને ચાહતા નથી. જેની ચર્ચા આપણે ગયા વખતે કરી ગયા કે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણે આપણા આત્માને પ્રેમ કરી રહ્યા છીએ, એના કારણે બધા પદાર્થોની અંદર આપણને સ્નેહ છે. તો પોતાના સ્વરૂપમાં બધાને સ્નેહ હોય છે, નિરુપધિક સ્નેહ. તમે તમારા જાતને કેમ ચાહો છો કોઈ પૂછે તો
નિરુપધિક પ્રેમ. તો સ્વરૂપમાં બધાને સ્નેહ નિરુપધિક હોય છે. દેહમાં સ્નેહ છે તે આત્માને લઈને છે. એટલે દેહની અંદર જે સ્નેહ આવે છે એ આત્માના કારણે આવે છે. આત્મા વહી જાય પછી કોઈને દેહમાં સ્નેહ હોય? કોઈને ન હોય, બીજાને ન હોય. આત્માના કારણે સ્નેહ છે, આત્માને લઈને સ્નેહ છે. એટલે કે આત્મા પ્રિય હોવાના કારણે દેહ પ્રિય છે, અને દેહ પ્રિય હોવાના કારણે ઘર પ્રિય છે, કારણ કે ઘરમાં દેહને સુખ થાય. અને દેહ પ્રિય હોવાના કારણે પત્ની પ્રિય છે, દેહ પ્રિય હોવાના કારણે ધન પ્રિય છે, દેહ પ્રિય હોવાના કારણે ગાડી પ્રિય છે. એ બધાની અંદર જે પ્રિયતા આવે દેહ પ્રિય હોવાના કારણે આવી રહી છે. દેહ શા માટે પ્રિય છે? આત્માના કારણે. અને આત્મા શા માટે પ્રિય લાગે છે આપણને? કે એની અંદર પરમાત્મા બિરાજે છે એટલા માટે. તો એ વાત અહીંયા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે આત્માને લઈને સ્નેહ છે દેહમાં, અને મુખ્ય સ્નેહ સ્થાન તો પોતાનું સ્વરૂપ જ છે. માટે મુખ્ય સ્વરૂપ ભૂત ભગવાન મુખ્ય સ્નેહ સ્થાન હોવા જોઈએ. જો જે આપણને આત્મા છે ને મુખ્ય સ્વરૂપ સ્નેહ સ્થાની, જીવાત્મા. ગુજરાતીમાં એ કહેવત છે ને, જીવ બધાને વાલો હોય. તો એ જીવ બધાને કેમ વાલો હોય? નિરુપધિક પ્રેમ હોય એમાં બધાને. સમજાય છે ને? તો મુખ્ય સ્વરૂપ ભૂત ભગવાન મુખ્ય સ્નેહ સ્થાન હોવા જોઈએ. સમજાય છે ને? આત્મા પણ શા માટે પ્રિય છે? તો એનું કારણ ભાગવતજી એમ કહે છે કે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી. સમજાણ? એટલા માટે મુખ્ય સ્વરૂપ ભૂત ભગવાન મુખ્ય સ્નેહ સ્થાન હોવા જોઈએ. તે કારણથી તત્વમસ્યાદિ વાક્યો સ્નેહનું પ્રતિપાદન કરે છે એમ કહેવામાં આવે છે. અને એટલા માટે કે ભાઈ મુખ્ય જે સ્નેહ છે ભગવાનમાં હોવો જોઈએ. અને એ વાત સમજાવવા માટે તત્વમસી એ વાક્ય ઉપનિષદ કહી રહ્યું છે. તો તત્વમસ્યાદિ વાક્યો સ્નેહનું પ્રતિપાદન કરે છે એમ કહેવામાં આવે છે કે ભગવાનમાં આપણો તાદાત્મ્ય સંબંધ છે, અને ભગવાનમાં એવો નિરુપધિક સ્નેહ કરવો જોઈએ જેવો આપણે આત્મામાં કરીએ છીએ. નિરુપધિક સ્નેહ એવો જ નિષ્કામ નિરુપધિક ઉપાધિ રહિત સાપરાનુરક્તિ ઈશ્વરે ભગવાનમાં કરવો એવો સ્નેહ રાખવો જોઈએ. અને એટલા માટે તત્વમસ્યાદિ વાક્ય ઉપનિષદમાં કહ્યા છે. ભાઈ આગળ હવે કોઈ શંકા કરે? અહીં સુધી બધાને સમજાઈ ગયું કે કઈ શંકા છે, પ્રશ્ન છે કોઈને? આ પેરેગ્રાફ સમજાઈ ગયો પુરુષોત્તમજી આવરણ ભંગમાં? બોલો. પુરુષોત્તમજીએ ઘણી બધી પાખડીઓ ખોલી આપણને, મહાપ્રભુજીની વાણી છે એની વાણી રૂપી ગુલાબની પાખડીઓ પુરુષોત્તમજીએ ખોલીને સમજાવી છે આવરણ ભંગમાં. હવે કોઈ એવી શંકા કરે કે છાંદોગ્ય ઉપનિષદમાં સમગ્ર તત્વમસ્યાદિ વાક્યને અંતે વિજજ્ઞો એ શબ્દથી ઉપસંહાર કરેલો છે પૃષ્ઠ 125માં. ત્યાં તો તેથી બ્રહ્મજ્ઞાનથી જ મુક્તિ છે, અને બધા વાક્યો જ્ઞાનના અંગભૂત છે, પણ ભક્તિને માટે નથી. આ વિષય તર્ક બાધિત છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. હવે પૂર્વ પક્ષી માયાવાદીઓ એવી શંકા કરે કે ભાઈ છાંદોગ્ય ઉપનિષદની અંદર જ્યાં તત્વમસ્યાદિ વાક્ય છે અને છેલ્લે એના અંતે આગળના જે શ્રુતિઓ છે એમાં વિજજ્ઞો એ શબ્દથી ઉપસંહાર કર્યો છે. વિજજ્ઞો એટલે કે જાણવું, એમ વિશિષ્ટ જ્ઞાન, ત્યાંથી ઉપસંહાર કર્યો છે. એટલે બ્રહ્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે એવું આ લોકો કહે છે. પૂર્વ પક્ષી એવું કહે છે
કે ભાઈ બ્રહ્મજ્ઞાનથી મુક્તિ થાય છે. ને બીજા જેટલા બી વાક્યો છે આ તત્વમસ્યાદિ વગેરે એ બધા જ્ઞાનના અંગભૂત છે. ત્યાં તત્વમસ્યાદિ પછીના જે શ્રુતિમાં વિજજ્ઞો કહ્યું છે ઉપસંહારમાં, તો એમાં એની આગળના જેટલા બી વાક્યો છે એ બધા વાક્યોનું તાત્પર્ય જ્ઞાનના અંગભૂત છે. બ્રહ્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે. અને બીજા બધા જે શ્રુતિના વાક્યો છે એ જ્ઞાનના અંગભૂત છે, ભક્તિ માટે નથી. અને તમે શું કહો છો? પૂર્વ પક્ષે આપણને એમ કે તમે શું કહો છો કે તત્વમસ્યાદિ વાક્ય જે છે ભગવાનમાં સ્નેહાર્થ છે. સમજાણ? અને સૃષ્ટિકર્તૃત્વાદિ જે વાક્યો છે એ પ્રભુના મહાત્મ્ય જ્ઞાનાર્થ છે. અને મહાત્મ્ય જ્ઞાનાર્થ પણ શા માટે? ભગવાનમાં ભક્તિ થાય એટલા માટે. એટલે બધું અંતતઃ પ્રયોજન ભક્તિમાં છે. અને આ પૂર્વ પક્ષી એમ કે નહીં, બધા વાક્યોનું પ્રયોજન જ્ઞાનમાં છે. સમજાણું? શંકા પૂર્વ પક્ષીની. તો શ્રી મહાપ્રભુજી શું કહે જુઓ, પણ ભક્તિમાં નથી. આ વિષય તર્ક બાધિત છે. તર્ક બાધિત છે એટલે તર્કથી એ બોલાયેલો વિષય છે. તર્ક બાધિત છે એટલે તર્કથી બોલાયેલો છે, પ્રામાણિક નથી. આ વિષય છે એ તર્ક બાધિત છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે તર્કથી કહેવાયેલો છે, તર્કથી બોલાયેલો વિષય છે. એટલે જ્ઞાન મુખ્ય નથી, એમ ભક્તિની મુખ્યતા બતાવી છે ત્યાં. તો શંકા બધાને સમજાણી? એના જવાબમાં શ્રી મહાપ્રભુજી, શ્રી પુરુષોત્તમજી શું કહે જુઓ, કે પાછી શંકા આપણે સમજી લઈએ. આ વિજજ્ઞો છે એ છાંદોગ્ય ઉપનિષદ 6:16-3 માં આપેલું છે. વિજજ્ઞો એટલે જાણવું, વિશિષ્ટ જ્ઞાન એમ. તો આપણે મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ તત્વમસ્યાદિ વાક્ય જે છે એ ભગવાનમાં આપણું તાદાત્મ્ય બતાવે છે અને પ્રભુ પ્રત્યે આપણા સ્નેહને બતાવી રહ્યું છે. ભગવાનમાં સ્નેહ થાય એટલા માટે તત્વમસી વાક્ય કહેલા છે એમ. તો પૂર્વ પક્ષી એવી શંકા કરે છે કે ભાઈ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ જે તત્વમસ્યાદિ વાક્ય આવી રહ્યું છે ત્યાં એ જે ચેપ્ટર ચાલુ છે એના અંતે વિજજ્ઞો એ શબ્દથી ઉપસંહાર કર્યું છે. તો વિજજ્ઞો એટલે શું થાય? જાણવું. જાણવું એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું એમ. તો જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત આવી અંતમાં ઉપસંહારમાં. તો તેથી બ્રહ્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે, એને જાણવાથી મુક્તિ થાય છે. તો જુઓ, જ્ઞાનની વાત આવી કે નહીં, જાણવાની વાત આવી કે નહીં, આમાં ભક્તિની કે પ્રેમની વાત ક્યાં આવી તત્વમસી વાક્યથી? સમજાણ? એ સિવાય પણ ય એવમ વેદ, આ શ્રુતિઓ જે છે એ બ્રહ્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે એવું પ્રતિપાદન કરે છે. અને બીજા જેટલા બી વાક્યો છે ત્યાં એ જ્ઞાનના અંગભૂત છે. બીજા બધા જે વાક્યો ત્યાં શ્રુતિમાં આપેલા છે એ જ્ઞાનના અંગભૂત છે એમ આગળના વાક્યો. એટલે આગળના જે વાક્યો ત્યાં આપેલા છે આ ઉપસંહાર કર્યો એની પહેલાના, આ વિજજ્ઞો જે કહ્યું ને એની પહેલાના જે શ્રુતિના વાક્યો જે છે એ આગળના વાક્યનો અર્થ જ્ઞાનપરક માને છે આ લોકો, પૂર્વ પક્ષી. એટલે એમ માને છે કે જ્ઞાનના અંગભૂત છે, ભક્તિને માટે નથી. તો આ જે એનો તર્ક છે એ બાધિત હવે મહાપ્રભુજી કરે છે. અહીંયા હિન્દીમાં એ રીતના અર્થ કર્યો છે કે ऐसी आशंका होने पर उसका बाधक तर्क देते हैं. એટલે જે તમે કહી રહ્યા છો એ બાધક થઈ રહ્યું છે આનાથી. કેનાથી? એનો જવાબ હવે આપે છે એનાથી.
અહીં કહ્યું ને કે આ વિષય તર્ક બાધિત છે. તર્ક બાધિત છે એટલે આમાં એવો અર્થ લીધો છે કે હવે એનો બાધક તર્ક આવે છે. એટલે જે પૂર્વ પક્ષીએ જે શંકા ઉઠાવી એનો બાધ થાય એ રીતના તર્ક સમજાવે છે. એટલે પ્રમાણથી સમજાવે છે એને કે ભાઈ પૂર્વ પક્ષીની વાત છે યોગ્ય નથી. જો કઈ રીતના સમજાવે છે, ઉપર કહેલા તત્વમસ્યાદિ વાક્યમાં જો જ્ઞાન માત્ર જ કહેવાનું ઈચ્છિત હોત, સમજો, તત્વમસ્યાદિ વાક્યમાં જો કેવલ જ્ઞાન માત્ર જ કહેવાનું હોત, જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, જો જ્ઞાન માત્ર જ કહેવાને ઈચ્છિત હોત તો ફક્ત આત્મત્વનો જ બોધ કરત, પણ જગતરૂપી કાર્યનું નિરૂપણ કરવાની જરૂર રહેત નહીં. તો પછી ફક્ત આત્મત્વનો જ બોધ કરત તત્વમસ્યાદિ, આ જગત કર્તૃત્વ વગેરેના જે વાક્યો છે એનું પછી ત્યાં પ્રયોજન ન રહેત ને. સમજો, જો જ્ઞાનમાં જ પ્રયોજન હોત તત્વમસ્યાદિ વાક્યનું તો આત્મત્વનો જ બોધ કરત આ તત્વમસી વાક્યનો જ, પણ જગતરૂપી કાર્યનું નિરૂપણ કરવાની જરૂર રહેત નહીં. તો આ જગતરૂપી જે કાર્ય છે, જગતના કર્તા બ્રહ્મ છે, અભિનિમિત્તો ઉપાદાન બ્રહ્મ છે, એ સમજાવવાનું શું પ્રયોજન રહેત? તો સમજાણું? હિન્દીમાં જુએ એમ સમજાયું છે. આ એક હિન્દીની પણ એક ટીકા છે, આવરેજ ભાષામાં જે ગોકુલદાસજીની છે એ નહીં હો, એક કેદારનાથ મિશ્રએ પણ આવરણભંગ અને પ્રકાશ આ બેયનું સંકલન કરીને હિન્દીમાં એણે એનું ટીકાને પ્રગટ કરી છે. એમાં એ રીતના સમજાવે છે કે यदि उपर्युक्त बात ठीक होती अर्थात श्रुति का मंतव्य स्वरूप ज्ञान से मुक्ति का प्रतिपादन करना ही होता, જો શ્રુતિઓનું તાત્પર્ય એવું હોત કે સ્વરૂપ જ્ઞાનથી મુક્તિ, તત્વમસ્યાદિ વાક્યથી સ્વરૂપ જ્ઞાન થાય અને એનાથી મુક્તિ, એવું જ જો પ્રતિપાદન કરના ही होता તો ભક્તિ કા પ્રતિપાદન કરના નહીં હોતા. એટલે કે સ્વરૂપ જ્ઞાનનું જ સ્વરૂપ જ્ઞાનથી જ મુક્તિ થાય છે એવું જ જો એનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય હોત ને ભક્તિનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય જો ન હોત તો तैतरीय उपनिषद में भी ब्रह्म का स्वरूप लक्षण देकर ही, समझो, ब्रह्म का स्वरूप लक्षण देकर ही विरत हो जाते और उसके कार्य आदि का निरूपण जो उसके महात्म्य का सूचक है वो न करते. तो પછી ત્યાં જ સ્ટોપ થઈ જવા જોઈએ ને એનું સ્વરૂપ લક્ષણ આપીને. એમ પછી આગળ જે મહાત્મ્ય જ્ઞાન બતાવવા માટે એનું કાર્ય જે આ સૃષ્ટિ કર્તૃત્વ વગેરે, તો उसके कार्य आदि का निरूपण जो उसके महात्म्य का सूचन है वो न करते. સમજાય ને? જવાબ એટલે પૂર્વ પક્ષ એમ કહે છે કે ભાઈ આ તત્વમસ્યાદિ વાક્ય વગેરે જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે જ કહ્યા છે અને જ્ઞાનથી મુક્તિ થાય છે. સમજાણું ને? અને જેટલા બી વાક્યો છે એ બધા ત્યાં જ્ઞાનના અંગભૂત છે, ભક્તિ માટે નથી. તો એના જવાબમાં પુરુષોત્તમજી કહે છે કે ભાઈ તત્વમસ્યાદિ વાક્યમાં જો જ્ઞાન માત્ર જ કહેવાને ઈચ્છિત હોત તો ફક્ત આત્મત્વનો જ બોધ કરત, આ તત્વમસીનો જ બોધ કરત, તો પછી આ જગતની જે કર્તૃત્વ બ્રહ્મા છે, આ સૃષ્ટિ કાર્ય વગેરે જે છે બ્રહ્મનું, એ કાર્યનું નિરૂપણ કરવાની જરૂર રહે નહીં. તૈતરીય ઉપનિષદમાં પણ સ્વરૂપનું લક્ષણ જ કહેત, પણ જગતરૂપી કાર્યનું કહેત નહીં. સમજાણું ને? જગતરૂપી કાર્યનું લક્ષણ તો કયું છે કે બ્રહ્મના પ્રગટ કરેલા આ કાર્ય દ્વારા બ્રહ્મનું મહાત્મ્ય થાય છે, કે બ્રહ્મ જ આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, બ્રહ્મ જ આ જગતના કર્તા છે, બ્રહ્મે કયા વૃક્ષમાંથી આ બ્રહ્માંડ બનાવ્યું. તો શ્રુતિ એમ કહે છે કે બ્રહ્મરૂપી વૃક્ષમાં, બ્રહ્મરૂપી વૃક્ષના લાકડાથી બ્રહ્મે બ્રહ્મરૂપ સૃષ્ટિમાં
આ બ્રહ્માત્મક જગતને બનાવ્યું. સમજાણું ને? તો ત્યાં આ જગતરૂપી કાર્યની વર્ણન પણ કરેલું છે. તો જગતરૂપી કાર્યનું વર્ણન કહે જ નહીં. જો સ્વરૂપ જ્ઞાનથી જ મુક્તિ થઈ જાય તો પછી બીજા બધા વાક્યો જે છે આ જગતરૂપી કાર્યનું વર્ણન કરનારા એ વ્યર્થ થાય ને. સમજાઈશ ને વાત? તો એનું શું પ્રયોજન? એનું કંઈ પ્રયોજન રહે નહીં. એટલે બ્રહ્મના પ્રગટ કરેલા આ કાર્ય દ્વારા બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન જણાવવું છે. એટલે તો આ બધા વાક્યો શ્રુતિ વર્ણન કરી રહી છે ભાઈ. અને જો તમે એવું જ માનતા હોય કે આત્મત્વનો બોધ થવાથી જ મુક્તિ થઈ જાય તો પછી કાર્યનું નિરૂપણ કરવાની જરૂર રહે નહીં. અને તૈત્તરીય ઉપનિષદમાં પણ સ્વરૂપનું લક્ષણ જ પર્યાપ્ત હતું. સ્વરૂપનું લક્ષણ જ કહે, પણ આગળ જગતરૂપી કાર્યનું લક્ષણ કહે જ નહીં. એટલા માટે શ્રુતિમાં કાર્ય અને આત્મબોધ, સમજો, કાર્ય એટલે આ જગત કર્તૃત્વ, ભગવાન છે આ જગતને રચે છે અલગ અલગ રીતે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મેવ ભવતી જનાર્દન, જે આપણે શ્લોક જોયા ને, કદાચિત ઐન્દ્રજાલવત, કદાચિત મહેન્દ્ર જાલવત સર્વમ, કદાચિત માયા સૃજત તદા જ્ઞાનાદય સર્વે વાર્તા માત્રમ ન વસ્તુતઃ. તો આટલા બધી રીતે ભગવાન સૃષ્ટિ રચે છે. અહીંયા તો 6 પ્રકાર ઉપલક્ષણ વિધિથી બતાવ્યા, પણ એ 6 જ નથી, અનેક રીતે સૃષ્ટિ રચે છે બ્રહ્મ. તો એ મહાત્મ્ય વર્ધક, મહાત્મ્ય થાય એટલા માટે કહેલા છે. સમજાણું ને? એટલા માટે શ્રુતિમાં કાર્ય અને આત્મબોધ એ બંને હોવાથી, એટલે કાર્ય એટલે સૃષ્ટિ કર્તૃત્વ ભગવાનનું મહાત્મ્ય, કે ભગવાન છે એ જગતરૂપી કાર્ય, આ જગત છે એ બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ છે એ જગતના અભિનિમિત્તોપાદાન કારણ છે, વગેરે વગેરે. એ કાર્ય અને આત્મબોધ એટલે તત્વમસી, એ બંને હોવાથી એ વાક્ય મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહને પ્રતિપાદન કરનારા છે, નહીં કે જ્ઞાનને જ માત્ર. એટલે આ બંને પ્રકારના વાક્યો શ્રુતિમાં જોવા મળે છે, તત્વમસી અને જગત કર્તૃત્વ. બ્રહ્મ છે જગતના કર્તા છે, અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, ઇત્યાદિ ઇત્યાદિ. તો કાર્ય અને આત્મબોધ એ બંને હોવાથી એ વાક્ય આપણને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહને જ પ્રતિપાદન કરનારા છે. આ વાત અહીંયા સિદ્ધ થાય છે. માટે શબ્દાર્થથી અને યુક્તિથી પણ તે જ સિદ્ધ થાય છે. એટલે શબ્દાર્થથી ને એ જ સિદ્ધ થાય છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ, અને યુક્તિથી પણ આ બંને વાક્યો કહેલા છે. તો શા માટે કહેલા છે વિચારો. મહાત્મ્ય જ્ઞાનને જણાવનારા અને ભગવદ પ્રેમને જણાવનારા 2 વાક્યો કયા છે? તો ભક્તિનું જ સૂચન કરે છે ને. આ બંને વાક્યો કહેલા છે એનાથી શું સિદ્ધ થાય કે યુક્તિથી પણ એ ભક્તિનું જ વર્ણન કરવા માગે છે, અને શબ્દાર્થથી પણ એ ભક્તિનું જ વર્ણન કરવા માગે છે. બધી રીતે એનું વેદનું તાત્પર્ય ભક્તિમાં છે. શ્રુતિઓનું તાત્પર્ય આવા બંને પ્રકારના વાક્યોનું વર્ણન કરીને ભક્તિમાં જ છે. એ સૃષ્ટિ કર્તૃત્વના વાક્યો હોય અને તત્વમસી વગેરે વાક્યો જે છે એના દ્વારા, એટલે મહાત્મ્યનું જ્ઞાન જણાવનારા અને સ્નેહ જણાવનારા બંને પ્રકારના વાક્યોથી ભક્તિનું જ નિરૂપણ શ્રુતિ કરે છે, એવું સિદ્ધ થાય છે. જો સર્વ વાક્યોને જ્ઞાનાંગભૂત કહીએ તો ઉપક્રમ અને ઉપસંહારમાં બાધ આવે ભાઈ. જો બધા જ વાક્યોને તમે એમ માનો કે જ્ઞાનના અંગભૂત છે, ચાલો માયાવાદીઓ એમ કહે કે બધા જ્ઞાનના અંગભૂત છે ને જ્ઞાનથી પછી મુક્તિ થઈ જાય, તો પછી જે મહાત્મ્ય વર્ધક જે વાક્યો છે એનું શું પ્રયોજન રહે? તો પછી ઉપક્રમ અને ઉપસંહારમાં બાધ આવે. અને કોઈ પણ ગ્રંથ હોય એને આપણે ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ, લિંગમ, તાત્પર્ય, નિર્ણય,
આવા 6 અંગોથી એને સમજવું જોઈએ. એટલે કેવલ એક વાક્યનો ઝંડો લઈને ભાગો કે દોડો દોડો દોડો, ડુંગર ઉપર આગ લાગી, દોડો દોડો દોડો, એમ કાંઈ ચાલે? કે જુઓ તત્વમસી વાક્ય છે ને વિજ્ઞો કહી દીધું એટલે હવે બધું બ્રહ્મ જ્ઞાનથી જ માટે જ જ્ઞાનના જ અંગભૂત છે, એવી રીતના એનો અર્થ ન થઈ શકે ભાઈ. ઉપક્રમ અને ઉપસંહારનો વિચાર કરવો જોઈએ. ઉપક્રમ અને ઉપસંહારમાં બાધ આવશે. જો તમે કેવલ જ્ઞાનના અંગભૂત જ બધા વાક્યોને માનો તો ઉપક્રમ અને ઉપસંહારમાં બાધ આવે. એટલા માટે તે વાક્ય ભજનની સિદ્ધિને માટે જ છે. સમજાણું ને? એ વાક્યો ભજન સિદ્ધ્યર્થ જ છે. જ્ઞાનના અંગભૂત નથી. જે શંકા હતી ને, પૂર્વ પક્ષની શંકા હતી કે ભાઈ તમે એને જ્ઞાનના અંગભૂત માનો, તો કે નહીં, જ્ઞાનના અંગભૂત નથી. બંને વાત કરવામાં આવી છે. મહાત્મી જ્ઞાનની વાત કરે છે સૃષ્ટિ વાક્યોથી, અને તત્વમસી વાક્યથી સ્નેહની વાત કરે છે. તો બંનેને તમે સમન્વય કરીને અર્થ કરો તો મહાત્મી જ્ઞાનપૂર્વક સ્નેહ ઇઝિકલ ટુ ભક્તિ, ભક્તિનું જ વર્ણન કરવું છે. ઉપક્રમ અને ઉપસંહારનો વિચાર કરીએ તો શ્રુતિઓનું તાત્પર્ય ભક્તિમાં જ છે, નહીં કે જ્ઞાનમાં. એટલા માટે તે વાક્ય ભજનની સિદ્ધિને માટે જ છે ને. આ વાક્યો જે છે ભજનની સિદ્ધ્યર્થ જ છે. હવે પૂર્વ પક્ષી પાછી શંકા કરે છે. કદાપી એમ શંકા કરવામાં આવે કે બે વાક્ય કાર્ય અને બ્રહ્મને અનુસારે તેવા મહાત્મ્ય વિશિષ્ટ આત્મત્વથી બ્રહ્મજ્ઞાન પુરુષાર્થની સિદ્ધિ થાય. તેથી મુક્તિ જ્ઞાનથી થાય છે. આવું પૂર્વ પક્ષી પાછી શંકા કરે. આપણે એમ કીધું કે એણે જે શંકા કરી હતી કે તત્વમસી વાક્ય છે એ જ્ઞાનાર્થ છે ને બીજા બધા એના અંગરૂપ છે ને અંતે તો બધાનું પ્રયોજન જ્ઞાનમાં છે ને જ્ઞાનથી મુક્તિ થાય. આપણે એનો જવાબ આપ્યો કે ભાઈ જો એવું હોય તો બીજા જે સૃષ્ટિ કર્તૃત્વ વગેરે જે વાક્યો છે એનું શું થશે? જો તત્વમસી વાક્ય જે છે એ તમે જ્ઞાનાર્થ માની રહ્યા છો તો વેદની અંદર બંને પ્રકારના વાક્યો છે. સૃષ્ટિ કર્તૃત્વ વગેરે વાક્ય છે અને તત્વમસી જે સ્નેહ વર્ધક એટલે કે સ્નેહ પ્રગટ કરનારા વાક્યો છે, એટલે ભક્તિનું જ વર્ણન છે. હવે પૂર્વ પક્ષી પાછી એવી શંકા કરે કે નહીં, એમ માનો કે બંને પ્રકારના વાક્યો છે ને એ જ્ઞાનાર્થ જ છે. બંને પ્રકારના વાક્યો જે છે એ બ્રહ્મ જ્ઞાન પુરુષાર્થની સિદ્ધિ થાય છે એના માટે છે. સમજણ? કાર્ય અને બ્રહ્મ ને અનુસારે તેવા મહાત્મ્ય વિશિષ્ટ આત્મત્વથી, એટલે સૃષ્ટિ કર્તૃત્વ વગેરે વાક્યોથી મહાત્મ્ય જ્ઞાન અને તત્વમસી વાક્યથી આત્મત્વની સ્ફૂર્તિ થાય તો ભગવાનમાં નિરુપધિક સ્નેહ થાય. આપણે જે આગળ પાછળ વાત કરી ગયા તો મહાત્મ્ય વિશિષ્ટ આત્મત્વથી બ્રહ્મજ્ઞાન પુરુષાર્થની સિદ્ધિ થાય. એટલે સૃષ્ટિ કર્તૃત્વ વાક્ય જે છે તે અને તત્વમસી વાક્ય જે છે એ બંનેથી બ્રહ્મજ્ઞાન પુરુષાર્થની સિદ્ધિ થાય અને બ્રહ્મજ્ઞાન પુરુષાર્થની સિદ્ધિ પછી મુક્તિ થાય. એમ એ જ્ઞાનથી, એ મુક્તિ જ્ઞાનથી થાય છે. આવો પૂર્વ પક્ષીનો બીજી શંકા છે. એના નિવારણને માટે શ્રી પુરુષોત્તમજી કહે છે કે માત્ર જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન થતું નથી ભાઈ. માત્ર શબ્દથી બ્રહ્મ જ્ઞાન ન થાય. કેવલ તમે એમ બોલી જાઓ કે અહમ બ્રહ્માસ્મિ ને તત્વમસી ને એમ બોલી જવાથી કંઈ બ્રહ્મ જ્ઞાન ન થાય. માત્ર શબ્દ જ્ઞાનથી, શબ્દ જ્ઞાન તો બધાયને થઈ ગયું, તમને બધાને થઈ ગયું. તત્વમસી બોલો બેટા, તમે તત્વમસી બોલી જાઓ તો તમે બ્રહ્મજ્ઞાની થઈ ગયા. તમે અહમ બ્રહ્માસ્મિ બોલી જાઓ તો તમે બ્રહ્મજ્ઞાની થઈ ગયા. તો એ શાબ્દિક જ્ઞાન છે. શાબ્દિક જ્ઞાનથી ક્યારેય બ્રહ્મનું જ્ઞાન થતું નથી. સાક્ષાત્કારી જ્ઞાન નથી થતું.
સમજાણું ને? અપરોક્ષ જ્ઞાન નથી સિદ્ધ થતું એમ. જો શબ્દથી જ સાક્ષાત્કાર થતો હોય બ્રહ્મનો, તો યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્યેસ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. આ જે શ્રુતિના વાક્યો છે એનો વિરોધ આવે. સમજાણી વાત? પુરુષોત્તમજી શું કહે છે કે તમે એમ કહો છો કે શબ્દ જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય, અને સૃષ્ટિ કર્તૃત્વ વાક્યો ને તત્વમસી ને આ બધા વાક્યો જે છે એ બોલવાથી બ્રહ્મ જ્ઞાન થઈ જાય ને એનાથી મુક્તિ થઈ જાય. વાત પૂરી. એવી વાત પૂરી નથી થતી. પુરુષોત્તમજી કહે છે એવી રીતના મુક્તિ ક્યારેય થઈ જ ન શકે. એ શબ્દ જ્ઞાનથી કોઈ દિવસ કોઈને મુક્તિ ન થાય. તો બધાય બોલે તત્વમસી ને અહમ બ્રહ્માસ્મિ ને, તો શબ્દ જ્ઞાનથી મુક્તિ બધાની થઈ જવી જોઈએ ને. કોઈની દેખાતી તો છે નહીં. કોઈના મોઢા મુક્તિ થાય એવા થયા હોય એવું કોઈના દેખાતા તો નથી કે આની મુક્તિ થઈ ગઈ હોય શબ્દ જ્ઞાનથી. તો શબ્દ જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન થતું નથી ભાઈ. અપરોક્ષાનુભૂતિ નથી થતી. જો શબ્દથી જે સાક્ષાત્કાર બ્રહ્મનો થઈ જતો હોય શબ્દ જ્ઞાનથી જ, તો પછી વેદ એમ કે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તે ન લભ્યે તસ્યેસ આત્મા વિવૃણુતે તનુસ્વા. આ પરમાત્મા છે એ કોઈ વેદના પ્રવચનથી લભ્ય નથી. નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા, એટલે બુદ્ધિ સામર્થ્યથી પ્રાપ્ત નથી થતા. તમે આઈન્સ્ટીન જેવી બુદ્ધિ થઈ જાય તમારા તો કઈ બ્રહ્મ મળી જાય? તો આઈન્સ્ટીનને પહેલા મળી જવો જોઈએ ને. આઈન્સ્ટીન વૈજ્ઞાનિક હતો ને, જ્ઞાની હતો બહુ, તો એને મળી જવો જોઈએ ને. જો જ્ઞાનથી જ બ્રહ્મ પ્રાપ્તિ થઈ જાય તો વેદના જ્ઞાનથી નથી થતી ભગવાનની પ્રાપ્તિ. એમ નાયમ આત્મા પ્રવચન ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ને, વધારે વેદનું પ્રવચન સાંભળવાથી બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય તો કે ના, એનાથી પણ ન થાય. બહુના શ્રુતથી પણ બ્રહ્મ પ્રાપ્તિ નથી થતી. આ તો ઉપલક્ષણ વિધિથી ગણાવ્યા કે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ને. એટલે એવા જીવકૃતિ જેટલા બી સાધનો હોય એ બધાને તમે ત્યાં ક્લબ કરી દો. કોઈ સાધનોથી બ્રહ્મની પ્રાપ્તિ ન થાય. ઉપલક્ષણ વિધિથી 3 ગણાવ્યા, પણ એવા કોઈ પણ સાધનો લઈ લ્યો કે નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા શક્ય એવમ વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામાં અસીમ્યામ્યથા. ભગવદ્ ગીતાએ બીજા સાધનો લીધા ને ઉપની નાહમ વેદેર ન તપ ન દાન ન વર્ણાશ્રમ ન જપ, નાહમ વેદેર ન તપસા ન દાન ન ચ ઇજ્જયા યજ્ઞ, બધા સાધન ઉપર ચોકડી મારી ભગવાને. તો કેવી રીતના ભાઈ પ્રાપ્ત થાવ છો એ તો બતાવો. તો કે યમે વેશ વૃણુતે તેન લભ્યૈ તસ્યેસ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. બ્રહ્મ જેનું વરણ કરે એને જ એ પ્રાપ્ત થાય છે. સમજાણું ને? કોઈ તત્વમસી તમે સાંભળી લ્યો ને એનાથી તમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય એટલે શું તમને બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય? ન થાય. કેમ કે બ્રહ્મની પ્રાપ્તિ વર્ણિક લભ્ય છે. ઈ જેનું વરણ કરે એને જ પ્રાપ્ત થાય છે. જીવના સાધનોથી પ્રાપ્ત થતા નથી ભાઈ. તો યમે વેશ વૃણુતે તેન લભ્યૈ એ શ્રુતિનો વિરોધ આવે. સમજાણું ને? શ્રુતિનો કેમ વિરોધ આવે? શબ્દ જ્ઞાનથી જો બ્રહ્મ જ્ઞાન થઈ જતું હોય ને એનાથી જો બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જતો હોય તો આ યમે વેશ વૃણુતે તેન લભ્યે એ શ્રુતિના વાક્યનો વિરોધ આવે. કારણ કે શ્રુતિ તો એમ કહે છે કે એવા કોઈ શબ્દ જ્ઞાનથી પ્રાપ્ત નથી થતા, એવા કોઈ જીવના સાધનોથી બ્રહ્મની પ્રાપ્તિ નથી થતી. એમ એ તો વરણથી જ પ્રાપ્ત થાય. જેનું વરણ કરે એને જ પ્રાપ્ત થાય છે. તેમજ તત્વમસી અથવા અહમ બ્રહ્માસ્મિ એ વાક્યથી પરોક્ષ જ્ઞાન દેખાય છે ભાઈ. સમજો, કોઈને સાક્ષાત્કાર થયેલો જણાતો તો નથી. અરીસામાં મોઢું જુઓ, સાક્ષાત્કાર થયેલો જણાય છે? અહમ બ્રહ્માસ્મિ ને તત્વમસી બોલવાથી કેવલ શબ્દ જ્ઞાન માત્ર થાય છે,
સાક્ષાત્કારી જ્ઞાન થતું નથી. એમ કાંઈ બ્રહ્મનો સાક્ષાત્કાર નથી થઈ જતો અહમ બ્રહ્માસ્મિ બોલવાથી કે તત્વમસી બોલવાથી. તત્વમસી ને અહમ બ્રહ્માસ્મિ એ વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે. સમજાણું? પરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ નહીં, શબ્દનું જ્ઞાન. એમ સમજી લો, પરોક્ષ જ્ઞાન થાય છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું. એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર નથી થતો. હે એટલે કેવલ શાબ્દિક જ્ઞાન થાય છે. તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ એ વાક્યથી પરોક્ષ જ્ઞાન દેખાય છે. કોઈને સાક્ષાત્કાર થયેલો જણાતો નથી. ભાઈ, આ વાક્ય બોલવાથી બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય તરત કોઈને ન થાય. એના માટે તો ઘણી બધી સાધના બતાવી છે વેદમાં, કે આત્મા વારે દ્રષ્ટવ્યમ, શ્રોતવ્યમ, નિધિધ્યાસિતવ્યમ, આત્માનું ધ્યાન ધરવું, આત્માનું શ્રવણ કરવું, વૈરાગ્ય, બ્રહ્મચર્યનું પાલન, અને કેટલા નિયમો બતાવ્યા. ત્યાં એ બ્રહ્મ જ્ઞાન થાય. અને એ તરત ન થાય, એની બહુ મોટી સાધના છે. એ કરતાં કરતાં એક સમય આવે એવો, અને ભગવાન જો કૃપા કરે તો એવું પ્રત્યક્ષ અપરોક્ષાનુભૂતિવાળું બ્રહ્મ જ્ઞાન થાય, નહીતર ન થાય. કેવલ કાંઈ શબ્દ બોલવાથી થોડું બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ જાય. હા, તો આ વાક્યથી પરોક્ષ જ્ઞાન દેખાય છે. કોઈને સાક્ષાત્કાર થયેલો જણાતો નથી. ભાઈ, કેમ કે કઠોપનિષદમાં કહ્યું છે કે તે પરમાત્માને જાણ્યા પછી ધીર પુરુષો શોક કરતા નથી. કે આ પરમાત્માને જાણી લે પછી ધીર પુરુષો છે શોક નથી કરતા, એવું શ્રુતિમાં કહ્યું છે. આખી શ્રુતિ એ રીતના છે કઠોપનિષદની 1:2:21. અશરીરમ શરીરેસ્વ નવસ્થેસ્વ અવસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરા ન શોચતી. આ શ્રુતિ છે, કઠોપનિષદની છે. એમાં શું કહ્યું છે કે પરમાત્માને જાણ્યા પછી ધીર પુરુષો શોક કરતા નથી. આ પ્રમાણે જ્ઞાનનું ફલ કહીને જ્ઞાન સી રીતે થાય એ જાણવાની ઈચ્છા થાય, ત્યાં એ જ ઉપનિષદની બીજી શ્રુતિમાં કહ્યું છે કે નાયમાત્મા પ્રવચનને લભ્યો. એનાથી વરણ વડે જ્ઞાનની પ્રાપ્તિ બતાવીને, સમજો, એ જ શ્રુતિમાં પછી આગળ શું કહ્યું કે ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ એટલે પ્રત્યક્ષ અપરોક્ષાનુભૂતિવાળું જ્ઞાન, પરોક્ષ નહીં. એવું જ્ઞાન એટલે સાક્ષાત્કારી જ્ઞાન. એમ બ્રહ્મ સાક્ષાત્કારી જ્ઞાન ક્યારે થાય? જ્યારે બ્રહ્મ છે એનું વરણ કરે, એની ઉપર કૃપા કરે ત્યારે. તો નાયમાત્મા પ્રવચનને લભ્યથી વરણ વડે જ્ઞાન પ્રાપ્તિ બતાવી. સમજાણું ને? જેમ ભક્તિની પ્રાપ્તિ વરણથી થાય એવી રીતના જ્ઞાનની પ્રાપ્તિ પણ ભગવદ વરણથી જ થાય છે, જીવના સાધનથી નહીં. સમજાણું? નાયમાત્મા પ્રવચનેન લભ્યથી વરણ વડે જ્ઞાન પ્રાપ્તિ બતાવી છે. અને આગળ દુરાચારીને તેનું અજ્ઞાન બતાવીને સદાચારીને પણ, જો દુરાચારીને બ્રહ્મનું જ્ઞાન થતું નથી એવું ત્યાં બતાવ્યું છે. અને ત્યાર પછી સદાચારીને પણ જ્ઞાનનું દુર્લભ્ય કહેલું છે. સદાચારી હોય એને પણ ઘણા સાધનો કરવાથી અને ભગવાનની કૃપા થાય ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જ્ઞાનનું દુર્લભત્વ કહ્યું છે. જો શબ્દથી જ અપરોક્ષ જ્ઞાન થતું હોય, અપરોક્ષ એટલે પ્રત્યક્ષ અનુભૂતિવાળું જ્ઞાન, બ્રહ્મનું પ્રત્યક્ષ અનુભૂતિવાળું જ્ઞાન, તો શબ્દથી જ અપરોક્ષ જ્ઞાન થતું હોય તો શ્રુતિ આ પ્રમાણે કહે જ નહીં કે નાયમાત્મા પ્રવચનને લભ્યો. સમજાણું? યમે વેશ વૃણુતે તેન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુ સ્વામ, એવું કહે જ નહીં શ્રુતિ. એટલા માટે શબ્દથી અપરોક્ષ જ્ઞાન થતું નથી. સમજાઈશ ને વાત? શબ્દ માત્રથી કેવલ અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી બોલવાથી
અપરોક્ષાનુભૂતિવાળું જ્ઞાન થતું નથી. અને એ કારણથી એ વાક્ય વડે જ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય છે એવું બતાવ્યું નથી ભાઈ. એટલે આ કારણથી જ એ વાક્ય વડે એટલે તત્વમસી છે, અહમ બ્રહ્માસ્મિ છે, એના વડે જ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય છે એવું બતાવ્યું નથી. સમજાણું ને? એ તો શબ્દ જ્ઞાન છે, એનાથી કંઈ સાક્ષાત્કારી જ્ઞાન થતું નથી. તો જ્ઞાનથી પુરુષાર્થ સિદ્ધ થાય છે એવું બતાવ્યું નથી, પણ કાર્ય અને બ્રહ્મથી મહાત્મ્ય અને આત્મત્વ બતાવી અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક દ્રઢ સ્નેહરૂપી ભક્તિનું પ્રતિપાદન શ્રુતિ કરે છે. એટલે શ્રુતિનું તાત્પર્ય ભક્તિમાં જ છે ભાઈ. પણ કાર્ય અને બ્રહ્મથી મહાત્મ્ય, કાર્ય એટલે જગત કર્તૃત્વ વગેરે જે બ્રહ્મનું કાર્ય છે, હા, અને બ્રહ્મથી મહાત્મ્ય જ્ઞાન અને એટલે આ કાર્ય અને બ્રહ્મથી મહાત્મ્ય જ્ઞાન થાય છે જગત કર્તૃત્વ વગેરે વાક્યથી. અને આત્મત્વ બતાવીને એટલે તત્વમસી એ બતાવીને પ્રભુમાં સ્નેહની વાત કરી. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સ્નેહરૂપી ભક્તિનું જ પ્રતિપાદન કરે છે શ્રુતિ. અને એ પણ જેનું વરણ પ્રભુ કરે એને જ પ્રાપ્ત થાય. કારણ કે જ્ઞાનની સિદ્ધિ પણ વર્ણૈક લભ્ય છે અને ભક્તિની સિદ્ધિ પણ વર્ણૈક લભ્ય છે, જીવના સાધનોથી નહીં. ભગવાન જેનું વરણ કરે, કદાચ જીવ સાધન કરે તો બી પ્રભુએ એનું વરણ કર્યું હોય તો જ એને ફળ મળે, નહીતર ન મળે. એટલે પૂર્વ પક્ષે એવી શંકા કરી હતી કે ભાઈ તમે એમ કહો છો કે તત્વમસી વાક્ય જે છે એ પણ જ્ઞાનના અંગરૂપ માનો, એવું પૂર્વ પક્ષે આગળ કહ્યું ને. તો આપણે એમ કહ્યું સૈદ્ધાંતિકે, તો પછી બીજા વાક્યોનું શું થશે? જગત કર્તૃત્વ વગેરે જે વાક્યો છે એનું શું કરવું? તો પૂર્વ પક્ષે એમ કીધું કે ભાઈ બેયને એમ માનો ને, બે જ્ઞાનના અંગરૂપ છે. તો આપણે આ સિદ્ધાંતિ એમ કહે છે કે ભાઈ એવું નથી, કેવલ અહમ બ્રહ્માસ્મિ ને કેવલ તત્વમસી બોલવાથી સાક્ષાત્કારી જ્ઞાન નથી થતું. તો કેવી રીતના થાય? તો કે જેનું વરણ કરે બ્રહ્મ એને જ થાય, બધાને કંઈ થોડું થાય. અને બીજું જ્ઞાનની સિદ્ધિ છે એ વરણથી જ થાય છે. ભગવાન જેનું વરણ કરે એને જ જ્ઞાન પ્રાપ્તિ થાય ને એની સામે જ બ્રહ્મનું પ્રાગટ્ય થાય, કે એને જ એવી પ્રત્યક્ષાનુભૂતિ થાય એમ બ્રહ્મની. તો એ વર્ણિક લભ્ય છે, સાધનિક લભ્ય નથી. અને બધા જ જે શ્રુતિ વાક્યો છે એમાં પુરુષોત્તમજી કહે છે કે ભાઈ મહાત્મ્ય જ્ઞાનને જણાવનારા અને જે તત્વમસી વગેરે જે છે એનાથી આત્મત્વ બતાવીને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહરૂપી ભક્તિનું જ પ્રતિપાદન કરે છે. અને ભક્તિથી જ મુક્તિ થાય છે. અને એ અનુગ્રહિક લભ્ય છે. આટલામાં સમજી જાઓ પુરુષોત્તમજી સમજ્યા? હવે આગળ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. આસ્ય જાનંતો નામચિત વિષ્ણુ સુમતિ ભજામહે. તમારા નામનું મહાત્મ્ય કોઈ વખત અમે જાણતા છતાંય સુંદર બુદ્ધિથી તમારું ભજન કરીએ છીએ. આ વિષ્ણુ સૂક્તના મંત્રમાં ભક્તિનું જ વર્ણન કર્યું છે. જુઓ, આસ્ય જાનંતો નામચિત વિષ્ણુ સુમતિ ભજામહે, કે તમારા નામનું મહાત્મ્ય કોઈ વખત અમે જાણતા છતાંય સુંદર બુદ્ધિથી તમારું ભજન કરીએ છીએ. એટલે મહાત્મ્ય જ્ઞાન સુધી રોકાઈ નથી જતા એમ. સમજાણું ને? એટલે આ બધા જે વચનો છે એ મહાત્મ્ય જ્ઞાન પરક છે. અને મહાત્મ્ય જ્ઞાન જે છે એ ભક્તિમાં આપણને એ પ્રેરિત કરે છે.
તો એવા સુંદર બુદ્ધિથી અમે તમારું ભજન કરીએ છીએ. આ વિષ્ણુ સૂક્તના મંત્રમાં ભક્તિ કહી છે અને તે ભક્તિથી થતા પ્રસાદને એટલે કે કૃપાને જ કઠોપનિષદમાં તમકૃતુમ મમ પશ્યતિ તમકૃતુમ પશ્યતિ એ શ્રુતિથી વર્ણવ્યો છે. એટલે ભક્તિથી જ ભગવાનનું કૃપા થાય છે કે ભગવાન છે એનો પ્રસાદ થાય છે એવું તમકૃતુમ પશ્યતિ એ શ્રુતિથી વર્ણવ્યું છે કઠોપનિષદમાં. ભગવદ પ્રસાદ अर्थात भगवान की प्रसन्नता. तो भगवत प्रसाद अर्थात भगवान की प्रसन्नता वेदोक्त नहीं है. इस आशंका को निर्मूल बताने के लिए श्री पुरुषोत्तम जी तमकृतु पश्यति वितशोको धातु प्रसादांतम ही मानमीशम कठोपनिषद 1:22 यह श्रुति उद्धृत करते हुए कहते हैं कि इस श्रुति में भगवत प्रसाद से यानी कि भगवान की प्रसन्नता होने पर उनके दर्शन मिलने का प्रतिपादन किया है. आ तम कृतु जे छे ने एनो अर्थ शुं थाय? भगवाननी प्रसन्नता थाय तो भगवाननुं दर्शन थाय. जुओ, तम कृतु पश्यन्ति એટલે જેની ઉપર એ અનુગ્રહ કરે છે, જેની ઉપર એ પ્રસાદ કરે છે, જેની ઉપર એ પ્રસન્ન થાય છે એ જ જોઈ શકે છે. પશ્યંતી એટલે એને દર્શન થાય છે ને. તમ કૃતુ પશ્યતિ વીતશોકો धातु प्रसादान महिमान मसीम कठोपनिषद. इस श्रुति उद्धृत करते हुए कहते हैं कि इस श्रुति में भगवान के प्रसाद से यानी कि भगवान जब प्रसन्न हो, प्रसाद यानी प्रसन्नता, तो भगवान के प्रसन्न होने पर उनके दर्शन मिलने का प्रतिपादन है. शंकराचार्य के अनुसार इस श्रुति का पाठ तम कृतु पश्यति वीतशोको धातु प्रसादान महिमानमात्मान यह है और इसमें भगवान की प्रसन्नता, कृपा या अनुग्रह का प्रतिपादन नहीं है, એવું शंकराचार्य जी कहे. उन्होंने इस श्रुति का अर्थ इस प्रकार किया है. शंकराचार्य जी आ श्रुतिનો અર્થ કઈ રીતના કરે છે અહીંયા કેદારનાથ મિશ્ર સમજાવે છે. શાંકર ભાષ્યનું અહીંયા અનુસંધાનથી સમજાવે છે. આપણા પુરુષોત્તમજી એને કઈ રીતના સમજાવે છે કે ભાઈ ભગવાન પ્રસन्न થાય, भगवान के प्रसन्न होने पर उनके दर्शन होते पश्यंती એટલે જુએ છે, એના દર્શન કરે છે. શંકરાચાર્યજી એનો અર્થ કઈ રીતના કરે જુઓ. તમ આત્માનમ દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગમ અકૃતુ અકામો દ્રષ્ટ બાહ્ય વિષયો પર વિષય ઉપરતઃ बुद्धि इति अर्थम. यदा चेत तदा मन आदिति करणानि धातवः शरीरस्य धारणात् प्रसिद्धन्ति. એટલે શંકરાચાર્યજી એનો અર્થ એ રીતના કરે છે કે ભાઈ ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો અનુગ્રહનું પ્રતિપાદન આમાં નથી. શાંકર ભાષ્ય. અને આપણા મહાપ્રભુજીએ, પુરુષોત્તમજી વગેરે એનો અર્થ આ શ્રુતિનો કઠોપનિષદની જે શ્રુતિ છે એનો અર્થ એ રીતના કરે છે કે ભાઈ ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય, ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય એને એ પ્રભુ દર્શન આપે. જે આપણે પાછળ જોયું ને કે રાજા છે, એ રાજા પ્રસન્ન થાય તો એ પ્રજાને દર્શન આપે એમ, પણ પ્રજા પોતાના સાધનથી રાજાની દર્શન કરવા ઈચ્છે તો ન થાય. પછી જુઓ હવે આગળ આમાં આવરણ ભંગમાં
ભગવાન જ્યારે ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે એમનો આવિર્ભાવ થાય છે. ભગવાનનો આવિર્ભાવ ક્યારે થાય? ભગવાનનું દર્શન ક્યારે થાય? જ્યારે ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય. ભક્તિ આત્મનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. ભક્તિથી જ મારું દર્શન થાય છે. ભગવદ્ ગીતામાં પણ આ જ રીતના કહ્યું છે કે ભગવાન જ્યારે ભક્તિથી પ્રસન્ન થાય ત્યારે એમનો આવિર્ભાવ થાય છે. શ્વેતાસોતર ઉપનિષદમાં કહ્યું છે કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો યસ્ય તે કથિતા સર્વે પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન. તો યસ્ય દેવે પરાભક્તિ એ શ્રુતિથી સર્વ પુરુષાર્થો ભક્તિથી સિદ્ધ થાય છે એવું બતાવ્યું છે. સમજાણું ને? કે જેવી ભક્તિ આપણને ઈષ્ટદેવમાં હોય એવી ગુરુમાં પણ હોય તો આપણને એ શાસ્ત્રનું જે રહસ્ય છે એનો પ્રકાશ થાય. તો એનું તાત્પર્ય એ શેમાં છે? ભક્તિમાં. સર્વ પુરુષાર્થોની સિદ્ધિ ભક્તિથી જ થાય છે ભાઈ, એવું બતાવ્યું છે. કઠોપનિષદની શ્રુતિમાં પણ ભગવાનના પ્રસાદ એટલે કે ભગવાનની કૃપા થકી જ એમનું એટલે ભગવાનનું દર્શન થાય છે એમ કહેલું છે. કઠોપનિષદમાં પણ એમ કહ્યું છે કે ભગવાનનો જ્યારે પ્રસાદ થાય, ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જ પ્રભુનું દર્શન થઈ શકે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ સનતકુમાર અને નારદજીના સંવાદમાં ભગવાનના આવિર્ભાવથી પુરુષાર્થની સિદ્ધિ કહેલી છે. કેવલ શબ્દ માત્રથી અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી બોલી જાય તો કંઈ પુરુષાર્થની સિદ્ધિ ન થાય. એટલે સનતકુમાર અને નારદજીનો જ્યાં સંવાદ આવે છે છાંદોગ્ય ઉપનિષદમાં, ત્યાં પણ ભગવાનના આવિર્ભાવ થવો એ જ પુરુષાર્થની સિદ્ધિ છે. ભગવાનના આવિર્ભાવથી પુરુષાર્થની સિદ્ધિ થાય છે. અને ભગવાનનો આવિર્ભાવ કેવી રીતના થાય છે? ભગવાનના અનુગ્રહથી. એ જેનું વર્ણન કરે, સમજો, એની સામે એ પ્રગટ થાય ભાઈ. એટલે કેવલ તત્વમસી બોલવાથી ને અહમ બ્રહ્માસ્મિ બોલી જવાથી કંઈ આવિર્ભાવ ન થઈ જાય. એ તો શબ્દ જ્ઞાન માત્ર છે. એટલે પૂર્વ પક્ષીએ જે ઉપર શંકા ઉઠાવી છે ને એનું જ આ બધું ખંડન ચાલે છે. કઠોપનિષદની શ્રુતિમાં ભગવાનના કૃપા, ભગવાનનો પ્રસાદ એના થકી જ એમનું દર્શન થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ સનતકુમાર અને નારદજીના સંવાદમાં ભગવાનના આવિર્ભાવથી પુરુષાર્થની સિદ્ધિ કહી છે. એટલા માટે શ્રુતિ સ્વરૂપ જ્ઞાન બતાવે છે અને તે સ્વરૂપ જ્ઞાન રૂપી ફલ ભગવાનના આવિર્ભાવથી જ થાય છે. અને આવિર્ભાવ થવાને માટે શ્રુતિ પ્રેમ સેવા એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક ભક્તિ એનું જ નિરૂપણ કરે છે. સમજાણું? એટલે બધી જ જગ્યાએ ભક્તિની જ વાત કરવામાં આવી છે અને બધા શ્રુતિ વાક્યોનું તાત્પર્ય ભક્તિમાં જ છે. એ તત્વમસ્યાદિ હોય કે અહમ બ્રહ્માસ્મિ હોય કે સૃષ્ટિ કર્તૃત્વ ઇત્યાદિ વાક્ય હોય, જેટલા બી વાક્યો જે છે એ બધાનું તાત્પર્ય ભક્તિમાં જ છે. સમજાણું ને? અને ભગવાનના આવિર્ભાવ થાય ત્યારે જ પુરુષાર્થની સિદ્ધિ થાય. એટલે સ્વરૂપ જ્ઞાન રૂપી ફલ ભગવાનના આવિર્ભાવથી જ થાય. સમજાણું ને? એટલે ભગવાનના સ્વરૂપ જ્ઞાન રૂપી ફલ ક્યારે થાય? જ્યારે ભગવાનનો આવિર્ભાવ થાય ત્યારે. અને આવિર્ભાવ થવાને માટે શ્રુતિ શું બતાવે છે? પ્રેમ સેવા એટલે ભક્તિ, પ્રેમ સેવા નિરૂપણ કરે છે. અને તેમાં મહાત્મ્ય જ્ઞાનનો રોલ શું છે? તો કે અવજ્ઞા આદિ દોષ ન થાય પ્રભુની એના માટે મહાત્મ્ય જ્ઞાન પણ કહેલું છે. અને સુદૃઢ સ્નેહને માટે આત્મત્વ છે.
તત્વમસી. સમજાણું ને? સુદૃઢ સ્નેહ માટે પ્રભુનું આત્મત્વથી સ્ફૂર્ણા થાય ત્યારે એમાં આપણને નિરુપધિક પ્રેમ થાય. સુદૃઢ સર્વતોધિક સ્નેહ જે છે એના માટે તત્વમસી છે એમ બે વાક્યોના સાર્થક્ય થકી નિશ્ચય થાય છે કે શ્રુતિનું તાત્પર્ય ભક્તિમાં જ છે. સમજાણું? અને જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો અવજ્ઞા આદિ દોષ સંભવાત, જે મહાપ્રભુજી અહીંયા પ્રકાશમાં કહ્યું છે. મહાત્મ્ય જ્ઞાન અભાવે શું થાય? અવજ્ઞા આદિ દોષ સંભવાત, ભગવાનની અવજ્ઞા થાય. ભગવાનની અવજ્ઞા થાય તો ભક્તિ ખંડિત થાય. શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં વાત કરી છે, અવજ્ઞાદિ દોષા અભાવાય મહાત્મ્ય જ્ઞાનમ. એટલે અવજ્ઞાદિ દોષ ન થાય એટલે મહાત્મ્ય જ્ઞાન એટલું જ જરૂરી છે. અને સુદૃઢ સ્નેહાત્મકંચ આહ તત્વમસી, અને પ્રભુમાં સુદૃઢ સ્નેહ માટે તત્વમસી વાક્ય છે. સમજમાં આવ્યું ને? તો એ વાત અહીંયા પુરુષોત્તમજી સમજાવે છે કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન જો ન હોય તો ઠાકોરજીની અવજ્ઞા થાય. અને એવું બન્યું છે વાર્તા પ્રસંગોની અંદર, આવું જોવા મળે કે ઠાકોરજી સાનુભાવ જતાવતા હતા ને કંઈક અવજ્ઞા થઈ ગઈ તો ઠાકોરજી સાનુભાવ જતાવતા બંધ થઈ ગયા. આવા આવા પ્રસંગો બન્યા છે એમ, જે ગયા વખતે તમને શેઠ પુરુષોત્તમ દાસજીનો ને એવો કહ્યા હતા ને, તો એવા પ્રસંગો છે કે એમાં ઠાકોરજીની અવજ્ઞા થઈ તો ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા. એટલે અવજ્ઞા આદિ દોષ અભાવાય મહાત્મ્ય જ્ઞાનમ. એટલે અવજ્ઞા આદિ દોષ ન થાય, આપણી જીવ બુદ્ધિથી ઘણીવાર થઈ જાય, ઠાકોરજીની અવજ્ઞા થઈ જાય, પ્રોઢિભાવ થઈ જાય, ઠાકોરજી સાથે માન થઈ જાય કે ઠાકોરજીમાં દોષારોપણ થઈ જાય. આવું બધું થવાનું કારણ શું? મહાત્મ્ય જ્ઞાનનો અભાવ. તો આવું ન થાય એટલે મહાત્મ્ય જ્ઞાન પણ જરૂરી છે. તો કુલ મિલાકે જ્ઞાનનો ઉપયોગ અંતતઃ તો ભક્તિ માટે જ છે. પૂર્વ પક્ષે એવી શંકા કરી હતી ને કે જ્ઞાન જે છે એનાથી મુક્તિ થાય. મહાપ્રભુજી ને પુરુષોત્તમજી એમ કે છે કે નહીં, અંતતઃ જ્ઞાનનો ઉપયોગ પણ ક્યાં છે? ભક્તિ માટે છે. કારણ કે સાધનોથી કોઈ ઉત્તમ ફળ ન થાય એમ, ભક્તિથી જ ઉત્તમ ફળ થાય છે. ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રસન્નતાથી. અને મહાત્મ્ય જ્ઞાન પણ અવજ્ઞા આદિ દોષ ન થાય એટલા માટે જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાન હોય તો આપણો સ્નેહ છે એ પ્રભુમાં સુદૃઢ થાય, નહીતર સુદૃઢ ન થાય. કેવલ સંસ્કાર વસાત ફલ કામનયા વા જાય શ્રવણાદિ વ્યતિરેકેણ સંસ્કાર વસાત ફલ કામનયા વા જાય માના પ્રીતિ ગૌણી છે. એ ગૌણ પ્રેમ છે. સમજાણું ને? એટલે એને ભક્તિ ન કહી શકાય, કારણ કે સ્નેહ અને ભક્તિ અલગ વસ્તુ છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક જો સ્નેહ હોય તો જ એ ભક્તિ બને. સમજાણું? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? હા, એ પ્રસંગ આપણે લઈ શકીએ કે જે જરીફ છે એમ આપવા આવ્યો તો એને એટલું મહાત્મ્ય હોત તો એમ ન કહેત કે તું ને મોકું જીવાય. મહાત્મ્ય અભાવે જો અવજ્ઞા આદિ દોષ થયો, ઠાકોરજીને ન ગઈ. બરાબર, રાઈટ. ઠાકોરજીને ન ગઈ, અવજ્ઞા થઈ ગઈ, બીજાનો એને બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ ગઈ. હા, સમજાણું ને? એવા ઘણા પ્રસંગો આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ કે જેમાં ઠાકોરજીની અવજ્ઞા થઈ તો પ્રભુ બોલતા બંધ થઈ ગયા. આગળ લાસ્ટ પેરેગ્રાફ છે ને લઈ લે આ શ્લોકનો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. શ્વેતકેતુ વિદ્યામાં જીવ બ્રહ્મનું એક્ય પ્રતિપાદન કરીને, જે શ્વેતકેતુ વિદ્યા છે એમાં એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો,
એવું શ્વેતકેતુ વિદ્યામાં જીવ અને બ્રહ્મનું એક્ય પ્રતિપાદન કર્યું. એટલે જીવ અને બ્રહ્મ છે એક છે, એમ તત્વમસી. તો જીવ અને બ્રહ્મનું એક્ય પ્રતિપાદન કરીને તે જ ઠેકાણે તે જ જગ્યાએ શાસ્ત્રનું પર્યવસાન માનેલું છે એમ કહેવું અયુક્ત છે. એટલે ત્યાં ક્લાઇમેક્સ આવી ગયો કે ત્યાં શાસ્ત્રનું પર્યવસાન થયું, એટલે ત્યાં ધ એન્ડ આવી ગયો એવું કોઈ કહેતા હોય તો એ યોગ્ય નથી ભાઈ, અયુક્ત છે. આ વાત આગળ બતાવવામાં આવશે. અત્રે માત્ર એનું સૂચન કરવામાં આવે છે. એટલે આગળ એનું વર્ણન આવશે વિસ્તારથી. આગળ જીવ પ્રકરણ છે એમાં એનું વર્ણન વિસ્તારથી આવવાનું છે. આ તો કેવલ અહીંયા ઇંગિત કરે છે. એવી શ્વેતકેતુ વિદ્યાની અંદર જે જીવ અને બ્રહ્મનું એક્ય પ્રતિપાદન કર્યું છે તો માયાવાદી તો તાલી પાડે ને કે જુઓ આજ તો અમે કહેતા હતા જીવ અને બ્રહ્મનું એક્ય તો અમે કહીએ છીએ. તો પુરુષોત્તમજી એમ કહે છે કે ભાઈ રૂકો જરા, આગળ જીવ પ્રકરણ આવશે ને ત્યાં અમે એનો ખુલાસો કરી દેશું. તો એ ઠેકાણે શાસ્ત્રનું પર્યવસાન માનેલું છે એવું કહેવું અયુક્ત છે, એટલે કે યોગ્ય નથી ભાઈ. પરંતુ હજી સિતારો કે આગે જહાં ઇશ્ક કે ઇમ્તહા ઓર ભી હે, હજી આગળ ઘણું છે ભાઈ. તો આ વાત આગળ બતાવવામાં આવશે જ્યાં જીવ પ્રકરણ આવશે ત્યાં પરમત નિરાકરણ પ્રકરણને. તો એમ અત્રે માત્ર એનું સૂચન કર્યું છે, એક અંગુલી નિર્દેશ કર્યો છે. આગળ વિસ્તારથી જોશું આપણે એને. ખેર ચલો આગળ હવે પુરુષોત્તમજી કહે છે કે ઉપનિષદમાં, મુંડકીય ઉપનિષદમાં આવે છે કે દ્વાસુપર્ણા સયુજા સખાએ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે તયોરેકમ પિપ્પલમ સ્વાદવત્ય અનસ્ન અન્યન અભિચાકસીતિ. દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. એક વૃક્ષની અંદર બે પક્ષીઓ બેઠેલા છે. શ્રુતિ એ રીતના વર્ણન કરે. અને એક પક્ષી જે છે એ વિષયનો ભોગ કરે છે અને એક છે જોવે છે, એ ભોગ નથી કરતો. તો આ શ્રુતિના ઉપક્રમ પછી બે મંત્રોથી જીવ અને ઈશ્વરના જ્ઞાનથી શોક રહિત્વ અને સામ્ય ભાવ કહીને તે જાણનારને શ્રેષ્ઠ બ્રહ્મવિદ કહેલો છે. હવે આખી જે ન્યા શ્રુતિની અંદર જે બધા વાક્યો આપેલા છે એની આખી લિસ્ટ પુરુષોત્તમજી સમજાવે છે કે જો પહેલેથી છેલ્લા સુધી આ રીતના લિસ્ટ છે ને એનું તાત્પર્ય છેલ્લે ભક્તિમાં જ કહ્યું છે. પાછું પુરુષોત્તમજી એ જ વાતને સમજાવી છે કે આ શ્રુતિઓ જે અહીંયા ટાંકી બધી એ પહેલાથી છેલ્લા શ્રુતિમાં જેટલા વાક્યો આવે એનું બધાયનું તાત્પર્ય ભક્તિમાં છે. આનો સેન્ટ્રલ આઈડિયા છે. જુઓ કે મુંડકીય ઉપનિષદની અંદર દ્વાસુપર્ણા આ શ્રુતિના ઉપક્રમ પછી બે મંત્રોથી જીવ અને ઈશ્વરના જ્ઞાનથી શોક રહિતત્વ અને સામ્ય ભાવ કહીને, એટલે આવું જ્યારે જ્ઞાન થઈ જાય જીવ અને ઈશ્વરનું ત્યારે એને શોક થતો નથી અને એને સામ્ય ભાવ કહ્યો છે કે ભાઈ પછી એને હું બ્રહ્મનો અંશ છું એવું એને જ્ઞાન થાય. સામ્ય ભાવ કહીને તે જાણનારને શ્રેષ્ઠ બ્રહ્મવિદ કહેલો છે કે આવી રીતના જ્યારે એનું જ્ઞાન થાય ત્યારે એ શ્રેષ્ઠ બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનારો છે. અને પછી તે આત્મા સી રીતે પ્રાપ્ત થાય છે, પછી કેવી શ્રુતિ આવી કે ભાઈ આ આત્મા જે છે એ આત્મા એટલે ભગવાન બ્રહ્મ, આ આત્મા પ્રાપ્ત કેવી રીતના થાય સમજો. પહેલા આ દ્વાસુપર્ણા આ શ્રુતિ આવી, પછી જીવ અને ઈશ્વરના જ્ઞાનથી શોક રહિતત્વ અને સામ્ય ભાવ કહ્યો, અને ત્યાર પછી આ આત્મા જે છે એ કઈ રીતના પ્રાપ્ત થાય પરમાત્મા, એવી આશંકા થાય એના માટે સત્યેન લભ્યસ્તપસા આ શ્રુતિથી કહે છે કે આત્મા જે છે એ સત્ય છે, પછી તપ છે, સત્ય ભાષણ, પછી તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, વૈરાગ્ય વગેરેથી થાય છે. અને ત્યાર પછી જુઓ
સત્યેન લભ્યસ તપસા, સત્ય ભાષણ છે, તપ છે, વૈરાગ્ય છે, બ્રહ્મચર્ય છે, વ્રત છે ઇત્યાદિ શ્રુતિથી એ લભ્ય કહ્યા છે કે આત્મા શરીરની અંદર સત્ય અને તપથી લભ્ય છે. અને પછી બીજી શ્રુતિમાં કહે છે કે જોનારને તે આત્મા સત્ય વડે અંદર લભ્ય છે. આ જોવું તેનું નામ જ દર્શન છે. અને તે દર્શન સી રીતે થાય છે તે બતાવવાને માટે આગળ ચક્ષુ અને વાણીથી તે દેખાતો નથી. બ્રહ્મ જે છે એ ચક્ષુ અને વાણીથી ગ્રહિત થતા નથી. એ વાક્યથી તપ કર્માદિ સાધનથી ભગવાન દેખાતા નથી. એટલે આ બધા સાધનો ત્યાં બતાવ્યા ઉપલક્ષણ વિધિથી, પણ કોઈ સાધનથી છે ભગવાન છે એ દેખાતા નથી. એમ કહીને જ્ઞાનથી જ જાણવાને યોગ્ય છે. પાછું એમ ત્યાં કહ્યું છે કે જ્ઞાનથી જણાય છે. એમ પ્રતિપાદન કરીને પછી પાછું એમ કીધું કે શુદ્ધ સત્વ જ્ઞાનનું મહાત્મ્ય કહીને આગળ બીજા મંત્રથી નાયમ આત્મા કે કોઈ સાધનોથી પાછા મળતા નથી. પાછું એમ કહ્યું છે ત્યાં કે નાયમ આત્મા પ્રવચન ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તે ન લભ્ય તસ્યેસ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. તો એ વચનથી સર્વ સાધનોનો નિષેધ કરીને જુઓ પછી શું કીધું કે આ પરમાત્મા છે જીવના કોઈ સાધનોથી લભ્ય નથી, કેવલ વર્ણૈક લભ્ય છે. પછી બધા સાધનોનો નિષેધ કરીને વર્ણથી આ આત્મા એટલે પરમાત્મા લભ્ય છે એવું બતાવીને સ્વીકાર કરેલા પુરુષને અર્થે ભગવત પ્રાગટ્ય થાય છે. એટલે જેનું એ વરણ કરે છે, સ્વીકાર એટલે બ્રહ્મ જેનું વરણ કરે છે, જેનો સ્વીકાર કરે છે એના માટે જ એનું પ્રાગટ્ય થાય છે. એના માટે જ ભગવત પ્રાગટ્ય થાય છે એવી શ્રુતિ કહે છે. અને ત્યાં નાયમ આત્મા બલહીને ન લભ્ય એ શ્રુતિમાં બલ શબ્દ વડે ભક્તિ કહી છે. એટલે આત્મા જે છે એ બલહીનને પ્રાપ્ત નથી થતા. બલનો અર્થ ત્યાં ભક્તિ કહ્યું છે. તો જેનામાં ભક્તિ નથી એને પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. સમજાણું? નાયમ આત્મા બલહીને ન લભ્ય એટલે જે બલહીન છે એને આ પરમાત્મા પ્રાપ્ત થતા નથી. તો ત્યાં બલનો અર્થ ભક્તિ કરી છે. એટલે કે જે ભક્તિ નથી જેનામાં એને પરમાત્મા પ્રાપ્ત થતા નથી. નાયમ આત્મા બલહીને ન લભ્ય એ શ્રુતિમાં બલ શબ્દ વડે ભક્તિ કહી છે. અને આગળ જેને આત્મા પ્રાપ્ત થયેલો છે તેની પ્રશંસા કરીને ઉપસંહાર કરેલો છે. તેથી એવું સિદ્ધ થાય છે કે જ્ઞાન થયા પછી સત્યાદિ ગુણો વડે આત્મલભ્ય છે અને અનુગ્રહ અથવા તો ભક્તિથી આવિર્ભાવ થાય ત્યારે જ સાક્ષાત્કાર થાય છે. અને ભક્તિ સિવાય થયેલું જ્ઞાન તિરોહિત થઈ જાય છે. આ પ્રમાણે કાર્ય નિરૂપક અને આત્મનિરૂપક શ્રુતિનું પ્રયોજન, કાર્ય નિરૂપ એટલે જગત કર્તૃત્વ વગેરે જે વાક્યો છે તે, અને આત્મનિરૂપક એટલે તત્વમસ્યાદિ વાક્ય, એ શ્રુતિનું પ્રયોજન એક હોવાથી તેઓનું ભક્તિમાં તાત્પર્ય છે. અને ભગવત ભક્તિથી એક વાક્યત્વ પ્રકાર બતાવેલો છે. એટલે સમગ્ર શ્રુતિનું તાત્પર્ય છેલ્લે ભક્તિમાં જ છે. એટલે આટલું બધું વચ્ચે કહી દીધું હોય પણ અંતે પાછા એને એમ કહે છે કે પાછા એ લભ્ય તો જેનું વરણ કરે એને જ થાય છે. એટલે શ્રી પુરુષોત્તમજી શું કે જુઓ કે આગળ જેને આત્મા પ્રાપ્ત થયેલો છે તેની પ્રશંસા કરીને ઉપસંહાર કરે છે. તેથી એવું સિદ્ધ થાય, આ ક્લાઇમેક્સ શું સિદ્ધ થયું આ બધા શ્રુતિના અલગ અલગ વાક્યથી એવું સિદ્ધ થાય છે કે જ્ઞાન થયા પછી સત્ય આદિ ગુણો વડે જે ઉપર કહ્યું ને કે સત્ય ન લભ્યસ તપસા, સત્ય ભાષણ ને તપ ને પછી વૈરાગ્ય અને બ્રહ્મચર્ય અને ઇત્યાદિ ઇત્યાદિ ઘણા બધા સાધનો ત્યાં બતાવ્યા છે. તો સત્યાદિ ગુણો વડે આત્મા લભ્ય છે અને અનુગ્રહ અથવા તો ભક્તિથી આવિર્ભાવ થાય છે. સમજો, નહીતર જો ઘણું બધું જ્ઞાન હોય કે આટલા બધા સાધનો હોય પણ જો અનુગ્રહ ન હોય, ભગવાને વર્ણન ન કર્યું હોય તો
તો કંઈ પ્રાપ્ત ન થાય એમ. એટલે અનુગ્રહ અથવા તો ભક્તિથી આવિર્ભાવ થાય ત્યારે જ એનો સાક્ષાત્કાર થાય છે. એટલે પ્રભુ અનુગ્રહથી અથવા તો ભક્તિથી જો કૃપા કરી અને આવિર્ભાવ થાય ત્યારે એનો સાક્ષાત્કાર થાય છે. તેથી કુલ મિલાકે, સમજાણું ને? હવે કુલ મિલાકે બધા જ જે શ્રુતિ વાક્યો છે એનું તાત્પર્ય, એનો ક્લાઇમેક્સ શેમાં છે? ભક્તિમાં. એટલે ભક્તિ સિવાય થયેલું જ્ઞાન જે છે એ પણ નકામું છે. ભક્તિ ન હોય તો બ્રહ્મનું જ્ઞાન પણ સારી રીતે શોભતું નથી, એવું શ્રુતિ કહે છે. એટલે ભક્તિ વિરહિત જ્ઞાન જે છે એની શોભા નથી થતી એમ. તો એવું જ્ઞાન જે છે એ તિરોહિત થઈ જાય છે. અને આ પ્રમાણે કાર્ય નિરૂપક વાક્યો એટલે આ સૃષ્ટિ કર્તૃત્વ વગેરે જે વાક્યો છે, ભગવાનનું મહાત્મ્ય જેનાથી થઈ રહ્યું છે, અને આત્મનિરૂપક વાક્ય એટલે તત્વમસ્યાદિ વાક્ય જે તાદાત્મ્ય સંબંધ બતાવી અને ભગવાનમાં સ્નેહને પ્રગટ કરનારા વાક્યો છે, એનું પ્રયોજન એક હોવાથી તેઓનું ભક્તિમાં જ તાત્પર્ય છે. એટલે બધી શ્રુતિઓનું તાત્પર્ય ભક્તિનું નિરૂપણ કરવામાં જ છે. અને ભગવદ્ ભક્તિથી એક વાક્યત્વ પ્રકાર બતાવેલો છે. એટલે આ બધી જે શ્રુતિઓ જે છે એની એક વાક્યતાનો વિચાર કરીએ તો ભગવદ્ ભક્તિ જ પ્રયોજન વિચારીએ તો જ આ બધાની એક વાક્યતા આવે, નહીંતર એની એક વાક્યતા ન થાય. એવું પુરુષોત્તમજી તો ભાઈ વિદ્વાન છે, શાસ્ત્રના મહાન વિદ્વાન છે પુરુષોત્તમજીને. આ બધું દેખાય આપણને તો અકલ કામ ન કરે, બુદ્ધિ કામ ન કરે આપણી. એટલે ભક્તિથી જ બધા વાક્યો એક ભાવાપન્ન થઈ રહ્યા છે. સમજાણું ને? ભક્તિથી જ બધા વાક્યો એક ભાવાપન્ન થઈ રહ્યા છે. આ બધા અલગ અલગ સોપાન છે, પગથિયાઓ છે, પણ એ બધા જે છે સોપાન એનું તાત્પર્ય પાછું ભક્તિમાં છે. સમજાણું ને? અને ભક્તિ કોને થાય તો કે એ વર્ણ એક લભ્ય છે. ભગવાન જેનું વર્ણ કરે, ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે એને જ ભક્તિ થાય. આ રીતના અહીંયા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિસ્તયા મુક્તિર ન ચાન્યથા. આ શ્લોક આપણો અહીંયા સંપન્ન થયો 42મો. ખૂબ સુંદર રીતે આપણા મહાપ્રભુજીએ, પછી વ્રજભાષામાં ટીકાકાર જે ગોકુલદાસજી, પુરુષોત્તમજીએ કેટલા આવરણ ભંગના 3 પેજ કર્યા, 4 પેજ. બધી શ્રુતિઓમાંથી આ સિદ્ધ કરવું ને બહુ કઠિન છે. આ તો આપણા આચાર્યોની દેન છે એવી. બાકી શ્રુતિમાંથી એનું તાત્પર્ય સમજવું તો ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વજપતિ રતિર નૈતિ નિખિલય ગુણૈરન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. વલ્લભવર સિવાય આવું કોઈનું સામર્થ્ય નથી કે શ્રુતિનું આ રહસ્ય આપણને જે ભક્તિમાં છે એ સમજાવે. હવે તમારે સમજાવવાનું છે કઈ રીતના શ્રુતિનું તાત્પર્ય ભક્તિમાં છે. એટલે પહેલાં આપણે વ્રજભાષામાંથી સમજાવવાનું અને પછી આપણે આવરણ ભંગમાંથી.